આપણે બે સ્ટુડન્ટ લઈએ, સ્ટુડન્ટ એ, સ્ટુડન્ટ બી. સ્ટુડન્ટ એ જે છે એ એક ઇન્ટ્રોવર્ટ બાળક છે, એટલે અંતર્મુખી છે. 2-4 ફ્રેન્ડ્સ, બહુ કોઈની સાથે બોલે નહીં, પણ કામમાં એકદમ ઓર્ગેનાઇઝડ, ભણવા સિવાય બીજી વાત નહીં, અથવા પોતાના કામ સિવાય બીજી વાત નહીં, એટલે ઓબ્વિયસલી સારું રિઝલ્ટ આવે, એને ડિસ્ટ્રેક્શન્સ નથી. બીજો સ્ટુડન્ટ, સ્ટુડન્ટ બી, એક્સ્ટ્રોવર્ટ, ચાલતા ચાલતા ગમે તેની સાથે ફ્રેન્ડશિપ કરી લે, 5 નવા માણસોને મળે તો કંઈક નવું શોધીને આવે, એટલે ઓબ્વિયસલી એ નાની મોટી વસ્તુમાં ડિસ્ટ્રેક્ટેડ રહે, ભણવાની જગ્યાએ બીજું કંઈક યાદ આવે, બીજાની જગ્યાએ ભણવાનું યાદ આવે, એવું બી થાય, વધારે ફ્રેન્ડ્સ બનાવે, મોટું ગ્રુપ. હું હમણાં એક ભાઈને મળ્યો હતો, એ ભાઈનો બિઝનેસ છે, એ માણસ વર્ષે ઓછામાં ઓછા 40-50 કરોડ રૂપિયા કમાતા હશે. એનો બિઝનેસ આનો છે ખબર છે, ટોયલેટ ક્લિનિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનો. હવે આ બિઝનેસને માણસો સોશિયલી કેવી રીતના લે? બહુ જ ખરાબ રીતના લે, રાઈટ? એના પેરેન્ટ્સને કેવું લાગ્યું હશે? આ બંને સ્ટુડન્ટ છે, એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણે છે, સેમ ફેમિલી બેકગ્રાઉન્ડ છે. સ્ટુડન્ટ એ અને બી બંને 10મું પાસ કરે છે, બહુ સારા પર્સન્ટેજથી પાસ એ કરે છે, બી માંડ પાસ કરે છે, અથવા તો બી સારાથી કરે ને માંડ પાસ કરે, ડઝન્ટ મેટર. બંને સાયન્સ લે છે, રાઈટ? બંનેના પેરેન્ટ્સને એવું થાય છે કે ભાઈ મારા બાળકને સોશિયલી તો ભાઈ ડોક્ટરનું સ્ટેટસ સારું, ડોક્ટર બનાવી દીધા એટલે જિંદગી સરસ. સાયન્સ લઈને સ્ટુડન્ટ એ 12મામાં ટોપર બન્યો, સ્ટુડન્ટ બી ના ફાધર છે વેલ્ધી હશે અથવા તો એબલ હશે, તો એને બી મેડિકલમાં એડમિશન લેવડાવ્યું. મેડિકલ સ્ટડીઝમાં બી સ્ટુડન્ટ એ બહુ સારા પર્સન્ટેજથી ગોલ્ડ મેડલિસ્ટ થયો, સ્ટુડન્ટ બી ઠીક પાસ થયો, સ્ટુડન્ટ એ માસ્ટર્સ થયો, ફેલોશિપ કરી, સ્ટુડન્ટ બી ચાલે છે ગાડી, બંને ડૉક્ટર બન્યા. પણ એ માણસ આજે એટલો બધો સક્સેસફુલ છે, એની પાસે બહુ મોટી ટીમ છે, એ મોટી કોર્પોરેટ્સના કોન્ટ્રાક્ટ રાખે છે, ત્યાં દરેક જગ્યાએ ક્લિનિંગ સ્ટાફ પ્રોવાઈડ કરે છે. એવું જ એક બહુ સક્સેસફુલ સ્ટાર્ટઅપ છે અર્બન ક્લેપ, જે તમારા ઘરે આવીને એસી રિપેર કરી જાય છે, ઘરે આવીને હેરકટ કરી જાય છે, ઘરે આવીને ટોયલેટ ક્લીન કરી જાય છે. હજારો કરોડનું સ્ટાર્ટઅપ છે, જેમાં આઈ થિંક રતન ટાટાએ બી ઇન્વેસ્ટ કરેલું પર્સનલી. એ સક્સેસફુલ થયું તો હવે કદાચ માણસો એને એક્સેપ્ટ કરશે. અને એ જે મિથ છે ને, એનું અલ્ટિમેટ કે સાવ બોટમ લાઈન રીઝન જોઈએ તો પેલું છે, પેરેન્ટ્સ બાળકને નથી સમજી શકતા. બીજું છે, પેરેન્ટ્સ કરિયરને જ નથી સમજી શકતા, ખોટી અન્ડરસ્ટેન્ડિંગ સાથે એના બાળકનું ફ્યુચર પ્લાન કરે છે. હવે એક પેશન્ટ, એ ડૉક્ટર એ, સ્ટુડન્ટ એ ડૉક્ટર એ બન્યો, એની પાસે ગયા. એ પેશન્ટ જાય છે, ડૉક્ટર એને પૂછે છે કે ભાઈ શું તકલીફ છે? ડૉક્ટર કહે છે ઓકે આ ટેસ્ટ કરાવી લો. ટેસ્ટના રિઝલ્ટ આવે, પોતાનું એનાલિસિસ કરે, પ્રિસ્ક્રિપ્શન લખે, એને ગાઈડ કરે, પેશન્ટ જતા રહે. સ્ટુડન્ટ બી કે જે ડૉક્ટર બી બન્યા, એની પાસે સેમ ટાઈપનું પેશન્ટ જાય છે. તો પેલો ભાઈ એમ પૂછશે, ડૉક્ટર બી એમ પૂછશે કે ભાઈ ક્યાંથી આવ્યા, કયું ગામ? પેલા ડિસ્કશન થાય છે પેશન્ટ સાથે, એટલે એમ કે છે કે ઓકે આ ગામ, ઓ ત્યાં તો હું 2-5 ફ્રેન્ડ્સને ઓળખું છું, મારો ફ્રેન્ડ અહીંયાનો હતો, ત્યાં ભાઈ છે. સો આ કન્ટેક્સ્ટમાં આપણે જે તમારી વાત છે એને કન્ટેક્સ્ટમાં લઈએ તો દરેક ફિલ્ડમાં ઓપ્શન છે. એવું કોઈ પણ ફિલ્ડ નથી જેમાં ઓપ્શન નથી. એક સિમ્પલ એક્ઝામ્પલ જો તો ગાલા કરીને કંપની છે જે બુક્સ બનાવે છે અને સાથે ઝાડુ બી બનાવે છે અને એ બુક્સ બી બનાવે છે. તો સાવરણે બનાવવાનો બિઝનેસ અને બુક બનાવવાનો બિઝનેસ, રાઈટ? તો દરેક ફિલ્ડમાં ઓપ્શન છે. એઝ એ પેરેન્ટ આપણે સ્વીકારવાનું છે. પછી વાત થશે ઓકે તમને શું તકલીફ છે, કયો? એ તકલીફની વાત થઈ. તકલીફની વાત થાય એટલે અગેન પ્રોબેબલી સેમ ટેસ્ટ આપે છે કે આ ટેસ્ટ કરાવી આવો, પ્રોબેબલી સેમ પ્રિસ્ક્રિપ્શન બી લખે છે અને પછી પેશન્ટ એમ કહે છે કે તમને કાંઈ નથી, 2 દિવસમાં તમે ઠીક થઈ જશો. આજે સપોઝ એ પેશન્ટ તમે છો, તમે ફરીથી કોની પાસે જશો? ઓફકોર્સ બી પાસે. કેમ? એક તો એવું લાગે છે કે એને મારાથી કમ્યુનિકેશન કર્યું, મને મારા સાથે જોડાણા જી, અને બરાબર થઈ જશે એવું મોટિવેશન આપ્યું, રાઈટ? એ કોઈ પણ વાતનું મેડિકલ સાથે શું રિલેશન? કોઈ રિલેશન નથી. હવે તમે સોશિયલી જુઓ, મેડિકલ પ્રેક્ટિશનર તરીકે, ડોક્ટર તરીકે કોણ સક્સેસફુલ થશે? ડેફિનેટલી બી થશે. બી થશે, રાઈટ? એને હું કાલ સવારે મારા ગામમાં કોઈ મેડિકલનું ટેસ્ટ વાળું ઓર્ગેનાઇઝ કરીશ તો હું એને ગેસ્ટ તરીકે બોલાવીશ, રિલેશન બિલ્ડ કરીશ, ડેફિનેટલી બી સક્સેસફુલ થશે. નોર્મલ અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે જે સ્ટુડન્ટ એ છે એ ગોલ્ડ મેડાલિસ્ટ હતા, એની પાસે મેડિકલનું નોલેજ કદાચ બી કરતા વધારે હશે, એની ટ્રીટમેન્ટ ને બીની ટ્રીટમેન્ટ પ્રોબેબલી સેમ છે. તો આ આપણને શું સમજાવે છે કે ફિલ્ડ છે રહ્યું, સપોઝ મેડિકલ ફિલ્ડની આપણે એક્ઝામ્પલ લીધું, તો આ ફિલ્ડમાં સક્સેસ તમારા ડિગ્રી કે નોલેજ કરતા તમારી કમ્યુનિકેશન સ્કિલથી તમને વધારે મળે છે. તો એક એવરેજ સ્ટડી કરેલો બાળક સક્સેસફુલ થઈ જાય છે મેડિકલ ફિલ્ડમાં, ઓછી એબિલિટીઝ ક્યારેક મેડિકલી હોવા છતાંય. રાઈટ? એ આપણે ક્યારેક બહુ લાંબી વાત ડિસ્કસ કરીશું. હવે આપણે આપની વાત પર આવીએ કે એવા કરિયર હોય. સર મારું ક્વેશ્ચન એક્ઝેક્ટ એ છે કે જો એ પેરેન્ટ્સને ખ્યાલ નથી, ફોર એક્ઝામ્પલ પેરેન્ટ્સ છે કે ભાઈ તું પિકાસો નથી, તારી પેઇન્ટિંગ કરોડોમાં વેચાશે, અને બાળકને પણ ખબર છે કે આ કરિયરમાંથી કદાચ ઓછા પૈસા આવશે અથવા નહીં આવે, પણ જો મને લાગે છે સર તમે જે સોલ્યુશન આપ્યો તો ને એ સિસ્ટમેટિક પ્લાનિંગ છે કે તું તમે પેઇન્ટિંગના ટીચર બની શકો. જો એ ખબર બાળકને ને પેરેન્ટ્સને હોય તો મને લાગે છે સર એક હોલિસ્ટિક સોલ્યુશન બની ગયું અને બધા માટે. જી, એટલે એ જ આપણે વાત કરીએ. બાળકે 7મા 8મા 9મામાં એક્સપેરિમેન્ટ કર્યા, રાઈટ સર? એને એવું લાગ્યું કે ભાઈ મારો એક્સપેરિમેન્ટ બરાબર છે પણ હું સુપર ટોપ નથી, રાઈટ સર? રાઈટ? તો હું પહેલાં એક આપને એક્ઝામ્પલ કે એક સિમ્પલ વસ્તુ સમજાવું.
પછી આપણે એ જ ડિસ્કશન ચાલુ રાખીએ. આજે મોરબીમાં લાખો સિરામિક, હજારો સિરામિકની ફેક્ટરીઝ છે, એમાં લાખો માણસો બિઝનેસ કરે છે. એ બધા મુકેશ અંબાણી નથી. રાઈટ સર. રાઈટ, બધા ક્યાંય ને ક્યાંય નાનો મોટો બિઝનેસ કરે છે. દરેક સારી રસોઈ બનાવવાવાળી લેડી સંજીવ કપૂર નથી. દરેક ડૉક્ટર સક્સેસફુલ નથી. દરેક ડૉક્ટર ઇન્ડિયાનો બેસ્ટ ડૉક્ટર નથી. તો આપણે એવું શું કામ વિચારીએ છીએ કે મારું બાળક જે ફિલ્ડમાં જાય એમાં હંમેશા ટોપમાં જ જશે? રાઈટ સર. એ એક્સપેક્ટેશન ખોટી છે. રાઈટ, આપણી આઈડિયા શું હોવો જોઈએ કે મારું બાળક જે ફિલ્ડમાં જાય છે એમાં એ સારું કરે, ટોપ પર જાય. જો એ નેચરલી એબલ હશે ને નસીબ પ્લસ હાર્ડવર્ક પ્લસ બીજા ફેક્ટર્સ થશે તો એ જરૂર ટોપમાં જશે. અને જાય એ સારી વસ્તુ છે ને, એક્સપેક્ટેશન સાથે પ્રોબ્લેમ નથી. પણ એ આઈડિયાથી કરિયર બનાવવું એ ખોટી વાત છે, અને આઈડિયાથી કરિયર ના બનાવવું એ પણ ખોટી વાત છે. તો આપણે એ જ એક્ઝામ્પલ લઈએ. રાઈટ, કે કોઈ બાળક છે જે આર્ટિસ્ટિક છે, જેને પેઇન્ટિંગ ગમે છે, અને એ બાળક મોડરેટ છે, એ નથી MF હુસૈન, નથી પિકાસો, તો પેરેન્ટ્સને એમ લાગે કે ભાઈ આ ફિલ્ડમાં શું થશે. આવા ઘણા બધા ફિલ્ડ છે. રાઈટ, કે આ ફિલ્ડમાં મારું બાળક સર્વાઈવ કેવી રીતના થશે, એનું ઘર કેવી રીતના ચાલશે, એ પૈસા કેવી રીતના કમાશે. આવા એટલા બધા ફિલ્ડ છે જેના વિશે પહેલાં તો આપણે પૂરું નોલેજ નથી હોતું, એટલે આપણે ડરીએ છીએ. આ પેરેન્ટનો જે ડર છે ને, એ ડર ફિલ્ડનો નથી, એ ડર અડધા નોલેજનો છે. એ ડરનું કારણ એ છે કે પેરેન્ટ્સ એ નથી સમજતા કે દરેક ફિલ્ડમાં ઓપ્શન છે. કોઈ ફિલ્ડ એવું નથી કે જેમાં ઓપ્શન નથી. મેં સર ખાલી હું એક કોન્ટેક્ટ સેટ કરવા માગું છું. અત્યાર સુધીની વાતમાં હું સર પહેલી વસ્તુ એ સમજ્યો કે જે આપણું બેકગ્રાઉન્ડ છે એના લીધે આપણા અમુક ફિક્સ માઇન્ડસેટ થઈ ગયા છે, એ આપણે હેરાન કરીએ છીએ. અને આ જે ડિસ્કશન આવ્યું છે ને એનામાં છે ને હાફ નોલેજ આપણે હેરાન કરીએ. હાફ નોલેજ હેરાન કરે છે. બીજું એ સોશિયલ સ્ટિગ્મા બી છે કે આ સારું, આ ખરાબ, ડૉક્ટર સારો, પેઇન્ટર ખરાબ, અથવા CA સારો. વિચ ઇઝ માઇન્ડસેટ. હા, વિચ ઇઝ માઇન્ડસેટ અગેન, કે સોશિયલી મારા બાળકને માણસો શું વિચારશે. યસ. રાઈટ, એ ક્યાંય ને ક્યાંય છે. એ કન્ટેક્સમાં, એ રિલેશનમાં એક એક્ઝામ્પલ આપું. હું હમણાં એક ભાઈને મળ્યો હતો, નામ ડિસ્ક્લોઝ નથી કરવા એવું. એ ભાઈનો બિઝનેસ છે, સાનો બિઝનેસ, સાનો બિઝનેસ એ કહું એ પહેલાં, એ માણસ વર્ષે ઓછામાં ઓછા 40-50 કરોડ રૂપિયા કમાતા હશે. રાઈટ, એનો બિઝનેસ સાનો છે ખબર છે? ટોયલેટ ક્લિનિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનો. ઓનલી સર્વિસીસ? ટોયલેટ ક્લિનિંગ સર્વિસીસ પ્રોવાઈડ કરવાનો. મટીરિયલ પ્લસ લેબર. ઓકે. રાઈટ, હવે આ બિઝનેસને માણસો સોશિયલી કેવી રીતના લે? રાઈટ, બહુ જ ખરાબ રીતના લે. રાઈટ, અને એના પેરેન્ટ્સને કેવું લાગ્યું હશે? પણ એ માણસ આજે એટલો બધો સક્સેસફુલ છે, એની પાસે બહુ મોટી ટીમ છે, એ મોટી કોર્પોરેટ્સના કોન્ટ્રાક્ટ રાખે છે. ઓકે. જ્યાં દરેક જગ્યાએ ક્લિનિંગ સ્ટાફ પ્રોવાઈડ કરે છે, અને ક્લિનિંગ સોલ્યુશન્સ અને ક્લિનિંગની વસ્તુઓ પ્રોવાઈડ કરે છે. રાઈટ. એવું જ એક બહુ સક્સેસફુલ સ્ટાર્ટઅપ છે અર્બન ક્લેપ, જે તમારા ઘરે આવીને AC રિપેર કરી જાય છે, ઘરે આવીને હેરકટ કરી જાય છે, ઘરે આવીને ટોયલેટ ક્લીન કરી જાય છે. હજારો કરોડનું સ્ટાર્ટઅપ છે, જેમાં આઈ થિંક રતન ટાટાએ બી ઇન્વેસ્ટ કરેલું પર્સનલી. રાઈટ, સો હવે આ બિઝનેસ આઈડિયાને આપણે પોઝિટિવલી તો ના જ લઈએ જ્યારે પહેલી વખત આપણું ચાઇલ્ડ આપણને કહે ત્યારે. રાઈટ, પણ એ સક્સેસફુલ થયું તો હવે કદાચ માણસો એને એક્સેપ્ટ કરશે. સો આ કન્ટેક્સમાં આપણે જે તમારી વાત છે એને કન્ટેક્સમાં લઈએ તો દરેક ફિલ્ડમાં ઓપ્શન છે. એવું કોઈ પણ ફિલ્ડ નથી જેમાં ઓપ્શન નથી. એક સિમ્પલ એક્ઝામ્પલ જો તો ગાલા કરીને કંપની છે જે બુક્સ બનાવે છે અને સાથે ઝાડુ બી બનાવે છે. ગાલાના સાવેણા બી આવે છે અને એ બુક્સ બી બનાવે છે. રાઈટ, તો સાવરણે બનાવવાનો બિઝનેસ અને બુક બનાવવાનો બિઝનેસ બે ઓપોઝિટ કેટેગરી છે. રાઈટ, તો દરેક ફિલ્ડમાં ઓપ્શન છે. એઝ એ પેરેન્ટ આપણે સ્વીકારવાનું છે. દરેક પેરેન્ટે સ્વીકારવાનું છે, કારણ કે કોઈ ફિલ્ડ એવું નથી કે જેમાં તમે મોડરેટલી બી સક્સેસફુલ થાવ તો તમારી લાઈફ ચલાવવામાં પ્રોબ્લેમ હોય. એનું આપણે એક્ઝામ્પલ લઈએ તો સપોઝ એક સ્ટુડન્ટ છે જેને પેઇન્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે, જે મોડરેટ પેઇન્ટર છે, પ્રોબેબલી એની સ્કૂલમાં એ 3 સારા પેઇન્ટરમાં આવે છે, ડિસ્ટ્રિક્ટ કે નેશનલ લેવલના પેઇન્ટરની વાત નથી. એ બાળક એમ કહે છે કે ભાઈ મારે પેઇન્ટિંગ જ કરવું છે. પેરેન્ટ્સ સાથે સ્ટ્રગલ થાય છે, છતાંય બાળક નથી માનતું અને પેઇન્ટિંગમાં જાય છે. 11-12માં એ કોર્સ એના રિલેટેડ લે છે, ડિપ્લોમા ATD કરે છે અને પેઇન્ટર બને છે. તો પેરેન્ટ્સને એ ડર રહે કે ભાઈ મારા ચાઇલ્ડના કરિયરનું શું, એનું ઘર કેમ ચાલશે, એનું શું થશે. હવે એના કરિયર વિશે તમે વિચારો તો આજના સમયમાં નાનામાં નાના પેઇન્ટરના આર્ટ ગેલેરીમાં પેઇન્ટિંગ વેચાતા હોય છે. તમે ઘર માટે બી એક નાનકડું પેઇન્ટિંગ બાય કરવા જાઓ ને 2x4નું કે 4x6 એરિયાનું, તો એ પેઇન્ટિંગ 25-30 હજાર રૂપિયા વગર નથી મળતું. રાઈટ, ઓનલાઈન બાય કરો, ફ્રેમ બાય કરો, તો 25-30 હજાર રૂપિયાનું પેઇન્ટિંગ એક પેઇન્ટર આરામથી 1 વીક 10 દિવસમાં બનાવી શકે છે.
તો એ કરિયરનો જ ઓપ્શન છે. અને એમાં કોઈ એવો આપણે કોઈ સાથે MF જોબ હુસેન પણ કરે છે સિક્યુરિટીમાં. આપણે MF હુસેનનું પેઇન્ટિંગ બાય નથી કરતા. એ જ માણસ હાફ ડેમાં સ્કૂલમાં એઝ એ ડ્રોઈંગ ટીચર જોબ કરતા હોય, રાઈટ, ડ્રોઈંગની કોમ્પિટિશન્સ ઓર્ગેનાઇઝ કરતા હોય, બીજા સ્ટુડન્ટને ઇવનિંગ કોચિંગ આપતા હોય, અને પોતાના ફ્રી ટાઈમમાં એક્સ્ટ્રા પેઇન્ટિંગ કરીને. આજે અમારી જ સ્કૂલમાં અમે એવા ટીચર્સ જોયા છે કે જે પોતે આર્ટ ગેલેરીમાં પોતાના પેઇન્ટિંગના શો કરતા હોય. તો આજે એની પાસે સ્કૂલનો સેલરી છે, સાંજનું ડ્રોઈંગનું કોચિંગ છે, અને આર્ટ ગેલેરીમાં વેકેશનના ટાઈમમાં સન્ડે કે સાંજે ફ્રી થઈને પોતાના પેઇન્ટિંગ કરીને સેલ કરે છે. તો તમે જનરલી જોશો તો એક સારા ડૉક્ટર જેટલું એ કમાય છે, એક સારા એન્જિનિયર જેટલું એ કમાય છે, ઓછું નથી. અને વધારે ખુશ રહે છે. ખુશ રહે છે પોતાના ફિલ્ડમાં, કારણ કે એના ફિલ્ડનું કામ કરે છે, એને રાત્રે થાક નથી લાગતો, કંટાળો નથી આવતો. એની સાથે વાત કરીએ તો એક અલગ જ એનર્જી ફીલ થાય છે. તો વન્સ અગેન પોઈન્ટ ત્યાં જ આવે છે કે દરેક ફિલ્ડમાં ઓપ્શન છે. સ્પોર્ટ્સના ઓપ્શન હવે આપણા કન્ટ્રીમાં ખબર પડવા માંડી કે IPL આવ્યું, વોલીબોલ લીગ આવી, સોકર લીગ આવી, કબડ્ડી લીગ આવી, તો હવે માણસો એક્સેપ્ટ કરવા માંડ્યા. એક એથ્લીટને કરોડોના કોન્ટ્રાક્ટ મળવા માંડ્યા, રાઈટ. એવી જ રીતે મ્યુઝિક છે, તો બેકગ્રાઉન્ડ મ્યુઝિશિયન્સ છે, જે લોકો અગેન સપોઝ AR રહેમાન સાહેબ છે, તો AR રહેમાન સાહેબની જે મ્યુઝિકની ટીમ છે એને કોણ ઓળખે છે? જે આખું ઇન્સ્ટ્રુમેન્ટલ પ્રિપેર કરે છે, જે પાછળનું એ લોકોના સેલરી બહુ સારા હોય છે. તો એ ઓપ્શન્સ છે જ કરિયરના. તો અગેન ફંડામેન્ટલી ત્યાં જ આવે છે. સર, હોટલના શેફના સેલરી પણ 1.5 લાખ, 2 લાખ, 5 લાખ, રાઈટ. સંજીવ કપૂર બનવું જરૂરી નથી, પણ તમે કોઈ પણ લાઈક સે મોરબી કે ભુજની કોઈ 4 સ્ટાર 5 સ્ટાર હોટલના શેફ હોય તો એમના સેલરી બહુ સારા હોય છે. ઇવન સિટીના સારા રેસ્ટોરન્ટ છે એ શેફને પાર્ટનરશિપમાં રાખે છે, રાઈટ સર, વિધાઉટ ઇવન ઇન્વેસ્ટમેન્ટ. સો વન્સ અગેન કરિયર ખરાબ હોતા જ નથી. વાત એ છે કે એને એક્સેપ્ટ કરવી, એના માટેની થરો મહેનત કરવી નંબર ઓફ યર સુધી. પણ એ કર્યા પહેલાંનું જે સ્ટેપ છે વધારે ઇમ્પોર્ટન્ટ છે, જે આપણે આગળ વાત કરી કે 6th 7th 8thમાં જ્યારે તમારું બાળક નાનું છે ત્યારે તમે એને ઓબ્ઝર્વ કરીને એની લાઇકિંગ્સને ફાઇન્ડ આઉટ કરો અને એના પર એક્સપેરિમેન્ટ કરો. એ એક્સપેરિમેન્ટ જો નાની એજમાં થશે ને તો આ બધું જ થઈ શકશે. અને સર, જે સાયકોમેટ્રિક ટેસ્ટ કે જે મેથડ્સ છે સર, એ મેથડ પર આપણે એક ડિટેલ ડિસ્કશન કરીએ અને એના પર સર કેસ સ્ટડી લઈએ. સર, અત્યારે મને હજી આપના અનુભવમાં જે આવતું હોય કે જે એજ્યુકેશનને લઈને, પેરેન્ટ્સ સ્ટુડન્ટના રિલેશનને લઈને, પેરેન્ટ્સ અને બાળકોના રિલેશનને લઈને, એજ્યુકેશનને લઈને, કે જે આપણું જે મેઇન આપણો ગોલ છે સ્કૂલ કી બાત, તો એને લઈને જે પણ એજ્યુકેશન કે કેરેક્ટર બિલ્ડિંગના જેટલા પણ ફેક્ટર્સ છે એનામાં તમે કોમન મિથ્સ કઈ જોઈ છે? બીજી કોમન મિથ્સ મોસ્ટલી યોગેશભાઈ આ ફંડામેન્ટલી આના પર જ બેઝ હોય છે. એક મિસઅન્ડરસ્ટેન્ડિંગ, મિસઇન્ફોર્મેશન, રાઈટ. બીજું પેરેન્ટલ એક્સપેક્ટેશન, સોશિયલ એક્સપેક્ટેશન અને બાળકોની એક્સપેક્ટેશન હવે જે એડ થઈ છે કે મારા ફ્રેન્ડ સર્કલની પિયર પ્રેશર, ઓકે, રાઈટ. એ બધી મિથ, એના કારણે બાળકો ખોટું કરિયર ચૂઝ કરે છે. ફ્રેન્ડના કારણે, સોસાયટીમાં બિલોંગિંગનેસના કારણે, કૂલ દેખાવા માટે જે આજનું એક નવું ફેક્ટર ચાલે છે કે હું ક્લાસમાં કૂલ લાગવો જોઈએ, મારી રીલ્સ હોય, મારું આમ હોય, એના કારણે ખોટું કરિયર ચોઇસ કરે છે. પેરેન્ટ્સની પાસે ઈધર ઇન્ફોર્મેશન ના હોવાના કારણે અથવા તો એમના જે તે સમયના અનુભવ હોય, એક્સપિરિયન્સીસ હોય, એના કારણે જે ડર હોય અથવા તો પોઝિટિવ નેગેટિવ જે હોય, અથવા એમને સોસાયટીમાં બીજા કોઈને સક્સેસફુલ થતા જોયા હોય અને એના બાળકને સક્સેસફુલ બનાવવા માટે એવી ચોઇસ કરે છે, રાઈટ. બીજું સોશિયલ પ્રેશર કે સ્ટિગ્મા કે ભાઈ આ કમાય છે તો મારું બાળક બી કમાય, રાઈટ, મારું બાળક સફળ થાય. અગેન બાળકોને સફળ બનાવવાની ઈચ્છા, પૈસાવાળા બનાવવાની ઈચ્છા. આ જે બધા રીઝન છે એ કરિયરના ફંડામેન્ટલ પ્રોબ્લેમ છે. એના કારણે જે મિથ આવે છે એ એવી છે કે આ સ્ટડી કરશો તો તમે સફળ થશો, આ સ્ટડી કરશો તો તમે સફળ નહીં થાવ, રાઈટ. તમે આવી રીતના આટલા પર્સન્ટેજ લાવશો તો સફળ થશો, આટલા પર્સન્ટેજ નહીં લાવો તો સફળ નહીં થાવ, આવી કોલેજમાં જશો તો સફળ થશો, આવી કોલેજમાં જશો તો સફળ નહીં થાવ. આ ફંડામેન્ટલ મિથ છે. અને એ જે મિથ છે ને એનું અલ્ટિમેટ કે સાવ બોટમ લાઈન રીઝન જોઈએ તો પહેલું છે પેરેન્ટ્સ બાળકને નથી સમજી શકતા. બીજું છે પેરેન્ટ્સ કરિયરને જ નથી સમજી શકતા, કરિયર વિશેની અન્ડરસ્ટેન્ડિંગ જ કંઈક અલગ છે, રાઈટ. અને ખોટી અન્ડરસ્ટેન્ડિંગ સાથે એના બાળકનું ફ્યુચર પ્લાન કરે છે. હવે એ વસ્તુ, એ અન્ડરસ્ટેન્ડિંગ બ્રેક કેવી રીતના કરી શકાય, અથવા તો બાળક અને પેરેન્ટને સાચી રીતે કેવી રીતે ગાઈડ કરી શકાય કે જે આપણને કંઈક એવું સમજાવે કે ભાઈ આ બાળક એ કોઈ પણ બેકગ્રાઉન્ડથી બિલોંગ કરતું હોય, કોઈ પણ કાસ્ટ, કમ્યુનિટી, રેસ, રિલિજન, ફાઇનાન્શિયલ એબિલિટીથી બિલોંગ કરતું હોય, એનું એક ઓનેસ્ટ એનાલિસિસ થાય કે ભાઈ આ બાળકનો નેચર કેવો છે, આની ફિઝિકલ એબિલિટી શું છે, સાયકોલોજીકલ એબિલિટી શું છે, એની ઇમોશન્સ ક્યાં સ્ટ્રોંગ છે, ક્યાં વીક છે.
એ નેચરલી કઈ વસ્તુમાં સારા છે, કઈ વસ્તુમાં પુઅર છે, એકેડેમિકલી શેમાં સારા છે, પુઅર છે, એ આખા બાળકની કમ્પ્લીટ પર્સનાલિટીનું એક એનાલિસિસ જો થાય અને એ એનાલિસિસ કરીને એ એનાલિસિસને જો કરિયર સાથે એસોસિએટ કરવામાં આવે કે ભાઈ સર્ટન નેચર સક્સેસ માટે રિક્વાયર્ડ હોય છે. આ હું તમને ડિટેલમાં કહું ને એના પહેલાં આપણે એક એક્ઝામ્પલ સમજીએ. આઈ થિંક કે આપણે ભુજના, તમે મારા સેમિનારમાં સાંભળ્યું હશે. આપણે 2 સ્ટુડન્ટ લઈએ, સ્ટુડન્ટ એ, સ્ટુડન્ટ બી. સ્ટુડન્ટ એ જે છે એ એક ઇન્ટ્રોવર્ટ બાળક છે, એટલે અંતર્મુખી છે. 2-4 ફ્રેન્ડ્સ, બહુ કોઈની સાથે બોલે નહીં, પણ કામમાં એકદમ ઓર્ગેનાઇઝડ, ભણવા સિવાય બીજી વાત નહીં, અથવા પોતાના કામ સિવાય બીજી વાત નહીં, એટલે ઓબ્વિયસલી સારું રિઝલ્ટ આવે, એને ડિસ્ટ્રેક્શન્સ નથી. બીજો સ્ટુડન્ટ બી એક્સ્ટ્રોવર્ટ, ચાલતા ગમે તેની સાથે ફ્રેન્ડશિપ કરી લે, 5 નવા માણસોને મળે તો કંઈક નવું શોધીને આવે, એટલે ઓબ્વિયસલી એ નાની મોટી વસ્તુમાં ડિસ્ટ્રેક્ટેડ રહે, રાઈટ. ભણવાની જગ્યાએ બીજું કંઈક યાદ આવે, બીજાની જગ્યાએ ભણવાનું યાદ આવે, એવું બી થાય. વધારે ફ્રેન્ડ્સ બનાવે, મોટું ગ્રુપ. આ બંને સ્ટુડન્ટ છે, એક જ સ્કૂલમાં એક જ ક્લાસમાં ભણે છે, સેમ ફેમિલી બેકગ્રાઉન્ડ છે, એવું આપણે માનીને ચાલીએ. સ્ટુડન્ટ એ અને બી બંને 10મું પાસ કરે છે, બહુ સારા પર્સન્ટેજથી પાસ એ કરે છે, બી માંડ પાસ કરે છે, અથવા તો બી સારાથી કરે ને માંડ પાસ કરે, ડઝન્ટ મેટર. બંને સાયન્સ લે છે, રાઈટ. બંનેના પેરેન્ટ્સને એવું થાય છે કે ભાઈ મારા બાળકને સોશિયલી તો ભાઈ ડૉક્ટરનું સ્ટેટસ સારું, ડૉક્ટર બનાવી દીધા એટલે જિંદગી સરસ. સાયન્સ લઈને સ્ટુડન્ટ એ 12મામાં ટોપર બન્યો, પેરેન્ટ્સે એને ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં અથવા તો એના સ્ટેટની ટોપ કોલેજમાં મેડિકલમાં એડમિશન લીધું. સ્ટુડન્ટ બીના ફાધર છે વેલ્ધી હશે અથવા તો એબલ હશે, તો એને બી મેડિકલમાં એડમિશન લેવડાવ્યું. મેડિકલ સ્ટડીઝમાં બી સ્ટુડન્ટ એ બહુ સારા પર્સન્ટેજથી ગોલ્ડ મેડલિસ્ટ થયો, સ્ટુડન્ટ બી ઠીક પાસ થયો, સ્ટુડન્ટ એ માસ્ટર્સ થયો, ફેલોશિપ કરી, સ્ટુડન્ટ બી ચાલે છે ગાડી, બંને ડૉક્ટર બન્યા. હવે એક પેશન્ટ એ ડૉક્ટર એ, સ્ટુડન્ટ એ ડૉક્ટર એ બન્યો, એની પાસે ગયા. એ પેશન્ટ જાય છે, ડૉક્ટર એને પૂછે છે કે ભાઈ શું તકલીફ છે. પેલા પેશન્ટ એનો પેઇન કે દર્દ કે જે હોય છે વાત કરે છે. ડૉક્ટર કહે છે ઓકે આ ટેસ્ટ કરાવી લો. ટેસ્ટના રિઝલ્ટ આવે, પોતાનું એનાલિસિસ કરે, પ્રિસ્ક્રિપ્શન લખે અને એને ગાઈડ કરે, પેશન્ટ જતા રહે. સ્ટુડન્ટ બી કે જે ડૉક્ટર બી બન્યા, એની પાસે સેમ ટાઈપનું પેશન્ટ જાય છે અથવા સેમ પર્સન જાય છે, તો પેલો ભાઈ એમ પૂછશે, ડૉક્ટર બી એમ પૂછશે કે ભાઈ ક્યાંથી આવ્યા, કયું ગામ. પેલા ડિસ્કશન થાય છે પેશન્ટ સાથે, એટલે એમ કહે છે કે ઓકે આ ગામ. તો ત્યાં તો હું 2-5 ફ્રેન્ડ્સને ઓળખું છું, મારો ફ્રેન્ડ અહીંયાનો હતો, ત્યાં ભાઈ છે, ત્યાંના મંત્રીને ઓળખું છું, સરપંચને ઓળખું છું, આમ તેમ બધી વાતો થઈ. પછી વાત થશે ઓકે તમને શું તકલીફ છે, કયો. એ તકલીફની વાત થઈ. તકલીફની વાત થાય એટલે અગેન પ્રોબેબલી સેમ ટેસ્ટ આપે છે કે આ ટેસ્ટ કરાવી આવો, સેમ ટાઈપનું ડાયગ્નોસિસ કરે છે, પ્રોબેબલી સેમ પ્રિસ્ક્રિપ્શન બી લખે છે, અને પછી પેશન્ટને એમ કહે છે કે તમને કાંઈ નથી, 2 દિવસમાં તમે ઠીક થઈ જશો. પેશન્ટ બંને જગ્યાએથી જાય છે, સેમ પેશન્ટ 2 જગ્યાએ જાય. આજે સપોઝ એ પેશન્ટ તમે છો, તમે ફરીથી કોની પાસે જશો? ઓફકોર્સ બી પાસે. કેમ? એક તો એવું લાગે છે કે એને મારાથી કમ્યુનિકેશન કર્યું, મને મારા સાથે જોડાણા જી, અને બરાબર થઈ જશે એવું મોટિવેશન આપ્યું, રાઈટ. પ્લસ આ કેવું છે કે મારા વિશે પૂછ્યું, મારા ગામ વિશે પૂછ્યું, મને ગમશે એમ, રાઈટ. હવે એ કોઈ પણ વાતનું મેડિકલ સાથે શું રિલેશન? કોઈ રિલેશન નથી. કરેક્ટ. હવે તમે સોશિયલી જુઓ તો મેડિકલ પ્રેક્ટિશનર તરીકે, ડૉક્ટર તરીકે કોણ સક્સેસફુલ થશે? ડેફિનેટલી બી થશે. બી થશે, રાઈટ. એને હું કાલ સવારે મારા ગામમાં કોઈ આપણે પેલું કહીએ ને કે મેડિકલનું ટેસ્ટવાળું ઓર્ગેનાઇઝ કરીશ, તો હું એને ગેસ્ટ તરીકે બોલાવીશ, રિલેશન બિલ્ડ કરીશ, રાઈટ. એટલે અને આ રેફરલ અને રિલેશનવાળો બિઝનેસ છે, એટલે ડેફિનેટલી બી સક્સેસફુલ થશે. નોર્મલ અન્ડરસ્ટેન્ડિંગ છે. હવે જે સ્ટુડન્ટ એ છે એ ગોલ્ડ મેડાલિસ્ટ હતા, એની પાસે મેડિકલનું નોલેજ કદાચ બી કરતાં વધારે હશે. એની ટ્રીટમેન્ટ ને બીની ટ્રીટમેન્ટ પ્રોબેબલી સેમ છે, બંનેનું પ્રિસ્ક્રિપ્શન સેમ છે, દર્દી પર જે અસર થવાની છે દવાની એ સેમ છે. તો આ આપણને શું સમજાવે છે કે ફિલ્ડ છે રહ્યું, સપોઝ મેડિકલ ફિલ્ડની આપણે એક્ઝામ્પલ લીધું, તો આ ફિલ્ડમાં સક્સેસ તમારા ડિગ્રી કે નોલેજ કરતાં તમારી કમ્યુનિકેશન સ્કિલથી તમને વધારે મળે છે. યસ, રાઈટ. તો એક એવરેજ સ્ટડી કરેલો બાળક સક્સેસફુલ થઈ જાય છે મેડિકલ ફિલ્ડમાં, ઓછી એબિલિટીઝ ક્યારેક મેડિકલી હોવા છતાંય. રાઈટ. આ એક્ઝામ્પલ આપણે યાદ રાખજો. હવે આપણે એનો બીજો પાર્ટ ગણીએ. એ બંને સ્ટુડન્ટ એ અને સ્ટુડન્ટ બી ડૉક્ટર નથી બનતા. ઓકે. બંને સાયન્ટિસ્ટ બને છે. ઓકે. સ્ટુડન્ટ એ સાયન્ટિસ્ટ એ બન્યો, સ્ટુડન્ટ બી સાયન્ટિસ્ટ બી બન્યો. રાઈટ. હવે કોણ સક્સેસફુલ થશે? ડેફિનેટલી એ. કેમ?
કેમ કે એને રેફરલ જનરેટ અને પબ્લિક રિલેશનથી એની સક્સેસથી લેવા દેવા નથી. કારણ કે સાયન્ટિસ્ટ એક એવું ફિલ્ડ છે પ્રોબેબલી કે રિસર્ચમાં જાય છે તેવું ફિલ્ડ છે કે જે તમારે કલાકો સુધી એક જ વસ્તુ પર બેસી રહેવું, થાક્યા વગર વર્ષો સુધી એક વસ્તુ પર ફોકસ કરીને કામ કરવું, જે એનું નેચર છે. જ્યારે બી 15 મિનિટે બહાર જશે, ચા પીને આવશે, 2 ફ્રેન્ડ્સ બનાવીને આવશે, તો એ ક્યારેય ફોકસ કરી જ નહીં શકે. ડેફિનેટલી. 2 બાળકો જ્યારે ફિલ્ડની ચોઇસ ચેન્જ થઈ ગઈ ત્યારે લાઈફની સક્સેસ ચેન્જ થઈ ગઈ. હવે સપોઝ સ્ટુડન્ટ એના પેરેન્ટનું પરસેપ્શન એવું હતું કે ભાઈ ડૉક્ટર બનવું એટલે સક્સેસ, તો એને ડૉક્ટર બનાવ્યું, તો એ ડૉક્ટર બન્યા પછી બી સક્સેસફુલ ના થયું અને આખી લાઈફ હેરાન થશે. રાઈટ. જ્યારે એ ચાઇલ્ડ રિસર્ચમાં જતું રહ્યું ત્યારે સક્સેસફુલ થઈ જાય છે, કદાચ પ્રોબ્લી બેસ્ટ સાયન્ટિસ્ટ બને છે, કોઈ કલામ સાહેબની જેમ બને. રાઈટ. એ જ સ્ટુડન્ટ બી એના પેરેન્ટ્સ કદાચ માની લે કે ડૉક્ટર બનવું, એના માટે એક બિઝનેસમેન બનવું કે કોઈ પણ એવું ફિલ્ડ કે જેમાં એને માણસો સાથે કામ કરવાનું છે એમાં જાય તો એ નેચરલી સક્સેસફુલ બનશે. પણ જો એના પેરેન્ટ્સ એમ કે છે કે સપોઝ એના પેરેન્ટ સાયન્ટિસ્ટ એને એમ કે તું સાયન્ટિસ્ટ જ બન, તો એ માણસ આખી જિંદગી હેરાન થશે. તો મારો પોઈન્ટ જે આપણે સાયકોમેટ્રિક ટેસ્ટની વાત કરતા હતા કે જે રિપોર્ટ જનરેટ કરો, બાળકનું એનાલિસિસ કરવું, એ આ છે કે તમારા બાળકની સક્સેસ એ એના સ્ટડી કરતાં એના નેચરની રિલેટેડ સ્ટડી પર વધારે ડિપેન્ડ કરે છે. સ્ટડી તો કરવાનું જ છે, સ્ટડી ઓપ્શન નથી. એટલે એક આ મિથ આ બી છે કે માણસો એવું સમજે છે કે સ્ટડી ના કરવું અને સ્ટડી કરવું, એવું નથી. સ્ટડી તો કરવાનું જ છે, નોલેજ તો ગમે તે વસ્તુ માટે જોશે, પણ એ શાનું સ્ટડી કરવું એનું ડિસિઝનનું પ્રાઇમરી ફેક્ટર બાળકનો નેચર હોવું જોઈએ. ખાલી પર્સન્ટેજ નહીં, ખાલી સોશિયલ એક્સપેક્ટેશન નહીં કે પેરેન્ટલ એક્સપેક્ટેશન નહીં. જ્યારે આ પાર્ટ મિસ થાય છે, અને આ પાર્ટ મેજોરિટી આપણી સોસાયટીમાં મિસ થાય છે, ત્યારે ભણી લીધા પછી મારી તમારી કે બીજાની જેમ કે ભણીએ કંઈક ને કરીએ કંઈક. રાઈટ સર. આવો સિચ્યુએશન આવે છે. આ સિચ્યુએશન અવોઇડ કરવા માટેનો એક રસ્તો છે જેને આપણે કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ કહીએ છીએ. ઘણી વખત સાયકોમેટ્રિક કહે એટલે માણસો કંઈક બીજું જ વિચારે, એવું નહીં. કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ કે જે તમારા બાળકનું એક પ્રોફાઇલિંગ આપે એના કરિયર માટે, કોઈ બીજા પર્પઝથી નહીં, કોઈ નેગેટિવ વાત. આનામાં 2 વસ્તુ છે કે એક કે મેડિકલનો અભ્યાસ એને ગમતો જ તો, પણ એને આ પીઆરમાં નહોતું વધારે એબિલિટી, રાઈટ, કે ઇન્ક્લાઇન નહોતા, પણ એ પેલામાં રિસર્ચમાં એ વધારે સારું કરી શકે. હવે એ ગાઈડન્સ મળે તો એની લાઈફ સુધરી શકે. સર, બીજો એક સિરિયસ પોઈન્ટ એ છે કે જ્યારે એને ગાઈડન્સ નથી મળતો અને એ સોસાયટીમાં પ્રેક્ટિસ કરે છે, સર, જ્યારે અમારો એક્સપિરિયન્સથી કહું છું કે જ્યારે એ 30 વર્ષ પ્રેક્ટિસ કરે છે ને, એની આજીવિકા માટે, સ્ટેટસ માટે પૈસા જરૂરી છે, એ પ્રેક્ટિસ પણ કરશે. પણ એ 30 વર્ષ પછી જે મિસબિહેવ કરે છે ને, એને પોતાનું કરિયર અને બગાડી લીધું, ફોર એક્ઝામ્પલ, કે આ પબ્લિક રિલેશનમાં જઈને, પણ એ છે ને સોસાયટીને પણ ઇમ્પેક્ટ કરે છે. એ હંમેશા કરે છે. પણ અગેન યોગેશભાઈ, ડિસ્કશન કે પોઈન્ટ આ જ છે કે એ થાય છે શું કામ? ફંડામેન્ટલ ક્વેશ્ચન જે આપણે પહેલાં ડિસ્કશન કર્યું હતું અત્યારે બી એ છે. એવું લાગે છે કરિયર ઓપ્શન એક્સપ્લોર ન કરવાના લીધે નહીં, એ થાય છે એટલા માટે કરિયર શું એ આપણે સમજતા જ નથી. એ ફંડામેન્ટલ કરિયર જ આપણે નથી. આપણે કરિયરને સોસાયટીના એક્સેપ્ટન્સ અને પૈસા સાથે રિલેટ કરી દીધું. કરિયર એટલે મારું બાળક જેમાં સફળ થાય એને કરિયર કહેવાય. રાઈટ. અને સફળતા બહુ નિજી છે. સફળતા પર્સનલ જ રહેશે, હંમેશા પર્સનલ રહેશે. કોઈના માટે સવારે 8 વાગે ઉઠીને કામ પર જવું એ સફળતા છે, તો કોઈના માટે સવારે 4:30 ઉઠીને વોક કરવા માટે એબલ હોવું, તો કોઈના માટે વર્ષમાં 2 ટ્રીપ કરવી એ સફળતા છે. એટલે મારા ચાઇલ્ડના નેચર પ્રમાણે, એની એબિલિટી પ્રમાણે, મારા ઘરની પરિસ્થિતિ પ્રમાણે એ બી ધ્યાન રાખવાનું છે, એ છોડવાનું નથી. રાઈટ. સોશિયલ એક્સપેક્ટેશન્સને બી નથી છોડવાની. એવી કોઈ વાત નથી કે સોસાયટીની સામે તમે બધું છોડીને કરી લો. ભણવાનું તો છે જ, બળવો નથી કરવાનો, ભણવાનું છે, એબિલિટીઝ ડેવલપ કરવાની છે. પણ દુનિયામાં લાખો કરિયર ચોઇસ છે, એનું એક્સેપ્ટન્સ લાવું, ઇન્સ્ટેડ ઓફ કે મને ખબર છે એટલી 25 જ કરિયર ચોઇસ છે. રાઈટ સર. એ લાખો કરિયર ચોઇસમાંથી આપણા બાળક માટે કઈ 5 કે 10 ચોઇસ વાયેબલ છે એ વિચારવું, એ સમજવું, અને 5-10માંથી એક્સપેરિમેન્ટ કરીને 1 કે 2 ચોઇસ ફાઇનલ કરીને આપણા બાળકનું કરિયર બનાવો, જેથી એ જે કરવાનો છે એમાં એનો નેચર સપોર્ટ કરશે, એની અંદરથી એની જે એનર્જી છે એને જે મજા આવે છે એ સપોર્ટ કરશે, એ કંઈક એવું અચીવ કરશે જેને સોસાયટી પણ રિસ્પેક્ટ કરશે. રાઈટ સર. રાઈટ. તો જો કરિયરને ફંડામેન્ટલી સરખી રીતે સમજી લઈએ ને તો કોઈ પ્રોબ્લેમ જ નથી. રૂટ કોઝ એ છે કે આપણે કરિયર બનાવીએ છીએ ને સમજ્યા વગર. એટલે એ કેવી વાત છે કે આપણે એવું કહીએ કે મારે અમેરિકા ફરવા જવું છે, ખાલી ફોન પર વાત કરીને. રાઈટ. મારે વિઝા નથી લેવા, મારે ફ્લાઇટ નથી લેવી,
રાઈટ. પણ મારે વાતો એવી કરી છે કે હું અમેરિકા ફરી આવ્યો, એ એક્સપિરિયન્સ નથી, એ ખાલી ડિસ્કશન છે. એટલે કરિયરમાં ક્યાંક ને ક્યાંક બાળકોને પેરેન્ટ્સની સાથે ઇસ્યુ થાય છે ને આ બંને સાથે થાય છે. પેરેન્ટ્સ એકલા કરે છે એવું નથી, બાળકો બી એવું કરે છે ફ્રેન્ડ સર્કલના ઇન્ફ્લુઅન્સમાં કે સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સમાં. પેરેન્ટ્સ બી કરે છે કોઈ ના કોઈ રીઝનથી. રાઈટ સર. તો જો કરિયરને આપણે સમજીએ કે કરિયર એટલે મારા બાળકને કંઈક એવું આપવું અથવા તો એને એવો ઓપ્શન આપવો કે જે એને નેચરલી સપોર્ટ કરે છે અને એમાં એને આગળ વધારવું, એકેડેમિકલી, ફિઝિકલી, સાયકોલોજીકલી, મેન્ટલી, એ દરેક આસ્પેક્ટમાં આગળ વધારવો, એ કરિયર. સર એવું કહી શકીએ કે નેચરલ સ્ટ્રેન્થને પ્લાન કરવી. યસ. અને જો ના હોય, એક આમાં એવો ક્વેશ્ચન આપ એક સેમિનારમાં મારે હમણાં આવ્યો કે કોઈ પેરેન્ટ એમ કહે છે કે ભાઈ મારું ચાઇલ્ડ સાવ એવરેજ છે, એની એકેય એવી વસ્તુ નથી કે જે 2 મહિનાથી વધારે કરે. એવા બી બાળકો હોય કે તમે એને કંઈ પણ આપો ને 2 મહિનામાં છોડી દે, તો એને શું કરવું? તો અગેન એ બાળકોની લાઈફ ખરાબ થાય તો પોઈન્ટ ક્યારેય નથી. એ કેસમાં એવું છે કે એ કેસમાં તમે એવું કરી શકો કે અગેન સાયકોમેટ્રિક એનાલિસિસ કરીને એના માટે જે બેસ્ટ પોસિબલ ઓપ્શન છે આપણે એના તરફ જઈએ. અગેન આ કેસીસમાં બી સાયકોમેટ્રિક એનાલિસિસ જ અલ્ટિમેટ સોલ્યુશન છે. અમે જનરલી મારા સ્કૂલના અનુભવ પરથી હું એ સમજું છું કે એઝ એ પેરેન્ટ, ઇવન એઝ એ ટીચર કે એઝ એ સ્કૂલ ઓનર, અમે હંમેશા 100% નોલેજેબલ ના હોઈ શકીએ. કોઈ પેરેન્ટને દુનિયાના બધા કરિયર ઓપ્શનની ખબર ના હોય. હમણાં મને કોઈએ વાત કરી કે 12મા ધોરણ પછી કોલેજમાં જવાના 1618 ઓપ્શન છે. આપણને 20-25 ખબર હોય એઝ એ પેરેન્ટ. કદાચ કોઈ સારા ટીચર હશે ને 100 ખબર હશે, કોઈ સારા સ્કૂલ ઓનર હશે તેને 200-300 ખબર હશે. પણ એ 1800માંથી તમારા ચાઇલ્ડ માટે કયું સાચું? રાઈટ. તો એ કેવી રીતના નક્કી કરવું? તો અગેન કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ. જે એક્સપર્ટ છે એને જ એક્સપર્ટને જ પૂછીએ. અને હા, એક્સપર્ટ એક બહુ સારી વસ્તુ છે કે સપોઝ આપણને કોઈ વસ્તુની નથી ખબર, સપોઝ આપણે ટીવી લેવું છે, રાઈટ, આપણે ફ્રીજ લેવું છે અથવા આપણે કાર લેવી છે. આપણે કાર લેવી છે તો આપણે શું કરીએ છીએ? 3-4 કંપનીને લિસ્ટ આઉટ કરીને શોરૂમ વિઝિટ કરીએ. આપણે પહેલાં ઓનલાઈન રિસર્ચ કરીએ, એટલે એના એક્સપર્ટના ઓપિનિયન લઈએ. હા, રાઈટ. બીજું આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈએ. રાઈટ. આપણે શોર્ટલિસ્ટ કરીએ, રિસર્ચ કરીને શોર્ટલિસ્ટ કરીએ. રાઈટ સર. કે ભાઈ આટલી કાર મને ગમે છે, એને બોલાવી આપણે ટેસ્ટ ડ્રાઈવ લઈએ. પછી આપણે આપણા મેકેનિક પાસે જઈએ, ભાઈ મને આ 2 કાર ગમી છે, આમાંથી કઈ સારી? તો બેઝિકલી આપણે એનું બધું રિસર્ચ કરી લીધું. એક 8-10 લાખ રૂપિયાની, 25-50 લાખ રૂપિયાની કાર માટે આપણે 4-6 મહિના ફરીએ છીએ, એક્સપર્ટના ઓપિનિયન લઈ લઈએ છીએ, મેકેનિકને પૂછી લઈએ છીએ. મતલબ જે સાવ બોટમ લેવલનો માણસ છે એને બી પૂછ્યું, જે ટોપ લેવલનો માણસ છે એને બી પૂછ્યું, આપણા 4-5 ફ્રેન્ડ જે કાર યુઝ કરતા હોય આપણે એના બી ઓપિનિયન લઈ લઈએ છીએ. રાઈટ. પછી આપણે એક એવી વસ્તુ જે 5-7 વર્ષ જ વાપરવાના છીએ એ લઈએ છીએ. જ્યારે આપણા ચાઇલ્ડનું કરિયર કે જેની આખી જિંદગી ડિસાઇડ કરવાનું છે એના માટે આપણે કોઈ એક માણસને પૂછીને અથવા તો આપણે જાતે નક્કી કરીને ડિસાઇડ કરી લઈએ છીએ. આ સર ગંભીર પોઈન્ટ છે. યસ. કે એના લાઈફનું ફંડામેન્ટલ છે, તો એનામાં શા માટે એક્સપર્ટને કન્સલ્ટ ના કરવા? અને એ એક્સપર્ટ કન્સલ્ટ કોને કરવા, ક્યાં કરવા? સર મારો એક ક્વેશ્ચન છે કે જનરલી હું જે ટાઉનમાંથી આવું છું તો 2-3 માઇન્ડસેટ છે અમારા કે એક્સપર્ટ એ ઓલવેઝ કોસ્ટલી હશે, નંબર 1. જી. નંબર 2, એક્સપર્ટ પર ભરોસો શા માટે મૂકવો? જી, એકચ્યુઅલી બહુ સાચી વાત છે. અગેન યોગેશભાઈ અત્યારે એવું બી છે, ખોટું બી ઘણું થાય છે, એટલે પેરેન્ટ્સને ટ્રસ્ટ નથી આવતો. એ એક વસ્તુ છે. બીજી વસ્તુ એવી બી છે, સપોઝ આજે કોઈ એક્સપર્ટ છે, જેન્યુન છે, સાચો બી છે અને તમને પોસાય બી છે, રાઈટ, એ કંઈક એવું કહેશે એના એક્સપર્ટ નોલેજથી જે તમારી બિલીફની અગેન્સ્ટ હશે, રાઈટ, તો બી તમે નહીં માનો. ઓકે. એક્સપર્ટ પાસે ગયા પછી બી માને એવું દર વખતે જરૂરી નથી. રાઈટ. તો પેરેન્ટ્સને એવું લાગે છે કે બે એને એમને ગપ્પું મારી દીધું, અથવા તો બાળકને એવું લાગે છે કે હું આ વસ્તુને અગ્રી નથી કરતો. કદાચ પેલા એક્સપર્ટ સાચા છે તો બી એની વાત માનવામાં નથી આવતી, રાઈટ. અને ઘણા કેસમાં એવું છે કે સુપર સ્પેશિયાલિસ્ટ કે એક્સપર્ટ્સ મોંઘા હોય બી છે, પણ દરેક વખતે મોંઘા એવું જરૂરી નથી. બીજું એની અવેલેબિલિટી હંમેશા પ્રશ્ન છે. એક્સપર્ટ કોને ગણવા? ઓકે. દરેક ફિલ્ડના એક્સપર્ટ અલગ હોય, રાઈટ સર. તો મારે કયા એક્સપર્ટનો કોન્ટેક્ટ કરવો? હવે મારું બાળક કયા ફિલ્ડમાં સારું છે એ મને ખબર પડે તો હું કયા એક્સપર્ટનો કોન્ટેક્ટ કરું એ નક્કી કરી શકું ને, રાઈટ સર. તો અગેન ફંડામેન્ટલ ક્વેશ્ચન એ છે કે આઈડેન્ટિફાઈ એ કરો કે તમારું બાળક કયા ફિલ્ડમાં સારું છે. એક્સપર્ટ એના પછીના લેવલની વાત છે. તો એ આઈડેન્ટિફિકેશન જે છે એના માટે જો પેરેન્ટ કેપેબલ છે, જો એના બાળકને બહુ સારી રીતે ઓબ્ઝર્વ કરે છે, સમજી શકે છે, તો કોઈ વાંધો નથી. પણ જો તમને કંઈ ડાઉટ છે અથવા તમને એવું લાગે છે કે ભાઈ હું બધા આસ્પેક્ટ નથી સમજી શકતો, કારણ કે એઝ એ પેરેન્ટ આપણે બાળકને પ્રેમ કરતા હોઈએ
આપણે એની ભૂલોને બી અવોઇડ કરતા હોઈએ. Right, sir. એઝ એ ટીચર અમે હોઈએ તો અમે બાળકોને ડિસિપ્લિનમાં રાખતા હોઈએ અને ડેવલપ કરવા માટેની વાત કરતા હોઈએ. તો પેરેન્ટ બી બાળકને 100% નથી સમજતા, નથી ટીચર સમજતા, તો બાળકને 100% સમજે કોણ? જ્યારે આ ક્વેશ્ચન હું બાળકોને પૂછું ને ત્યારે શું જવાબ આવે ખબર છે? અમે પોતે, સ્ટુડન્ટ એમ કે અમે પોતે. એટલે પછી હું એમને એક ક્વેશ્ચન પૂછું, તમારે વર્ષ પહેલાં શું બનવું હતું? તો એમાંથી કહેશે પાયલટ, એન્જિનિયર. આ અત્યારે શું બનવું છે તે ચેન્જ થઈ ગયું હોય. તો મારો ક્વેશ્ચન એમ નહીં, તો તમે પોતે તમને કેવી રીતના સમજો છો? ઓકે. તો એ બી સાચું નથી, કારણ કે એમનામાં મેચ્યોરિટી નથી. એવું નથી કે નથી સમજતા, તે એક્સપ્લોર કરે છે, હજી એક્સપ્લોર કરે છે, હજી એટલું એમને દુનિયા નથી જોઈ, હજી એમને અનુભવ નથી. તો કોની સલાહ લેવી અને એના ક્યાંથી લેવી? એના પર કેવી રીતે વિશ્વાસ કેવી રીતે વિશ્વાસ કરો? તો એના માટેની પહેલી ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ એ છે કે પહેલાં કંઈક આપણે એવું કરીએ કે જેનાથી આપણે બાળકને સમજીએ. રાઈટ? એ જે સમજવાની પ્રોસેસ છે એને કહેવાય કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ. બરાબર. રાઈટ? કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ એટલે તમારા બાળકનું કરિયર પ્રોફાઇલિંગ. પર્સનલ સાયકોલોજીકલ પ્રોફાઇલિંગની આપણે વાત નથી કરી, જે આપણે આ વિડીયોમાં મૂકી શકશું, રાઈટ સર? જી. જે સિમ્પલ ટેસ્ટ છે એની, હા, બેસિક ટેસ્ટ એ આપણે લિંકમાં મૂકી શકીએ. સો કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ એટલે એક એવું એનાલિસિસ, એક એવો આઈડિયા કે એક એવી ટેસ્ટ કે જેમાં એવા ટાઈપના ક્વેશ્ચન હોય કે જે બાળકની પર્સનાલિટી, એની ઇમોશન, એની લાઇકિંગ એ બધી નક્કી કરે. એ ક્વેશ્ચન્સ અલગ અલગ રીતના ફોર્મેટ થયેલા હોય, કોઈ એક્સપર્ટ દ્વારા, કોઈ સાયકોલોજીસ્ટ દ્વારા. પછી જ્યારે બાળકે ટેસ્ટ આપે, રાઈટ, ત્યારે એ ટેસ્ટનું રિઝલ્ટ જનરલી પેરેન્ટ્સને મળે. એ ના સ્કૂલને મળે, ના બીજા કોઈને મળે. પેરેન્ટ્સને જ્યારે રિઝલ્ટ મળે એ રિઝલ્ટ ડિટેલ્ડ હોય. રાઈટ? કે ભાઈ તમારા બાળકની ઇમોશન્સમાં તો આ વસ્તુમાં સ્ટ્રોંગ છે, આ વસ્તુમાં વીક છે. એટલે એમાં લીડરશિપ ક્વોલિટી આટલી છે, આટલી નથી. એમાં ક્રિએટિવિટીનું આ લેવલ છે, આ લેવલ નથી. એમાં ગ્રુપમાં કામ કરવાની એબિલિટી અમુક ટાઈપની છે, અમુક ટાઈપની નથી. એના સબ્જેક્ટમાં તો આ સબ્જેક્ટ એના સ્ટ્રોંગ છે, આ સબ્જેક્ટ એના સ્ટ્રોંગ નથી. એનું લોજિક આવું છે, એની એબિલિટી આવી છે, જેનું એક કમ્પ્લીટ એનાલિસિસ હોય. એ એનાલિસિસ પછી એ લોકો એના પરથી સજેશન્સ આપે કે ભાઈ તમારું બાળક જે છે એની આ એનાલિસિસ પરથી આ 5, 7 કે 10 ફિલ્ડ એના માટે બેસ્ટ સૂટેડ છે. રાઈટ. આ 5, 7 કે 10 ફિલ્ડ તમારા બાળકે અવોઇડ કરવા જોઈએ. રાઈટ? અને એના પરથી કોઈ કાઉન્સિલર કે સાયકોલોજીસ્ટ કે કરિયર કાઉન્સિલર પેરેન્ટ અને બાળક સાથે વન ઓન વન વાત કરે કે ભાઈ આ જે રિપોર્ટ છે, જે કરિયર સાયકોમેટ્રિક રિપોર્ટ આવ્યો, એ રિપોર્ટમાં આ વસ્તુ આવી રીતના કહેવામાં આવી છે. એ જે કહેવામાં આવી છે એનું રીઝન આ છે. તમારા બાળકે આવી રીતના ટેસ્ટ અટેમ્પ્ટ કરી હતી અને આ ટાઈપના આન્સર પરથી આ રિઝલ્ટ આવ્યું છે. એનું જે એનાલિસિસ છે એનું એક સામાન્ય સમજણ પેરેન્ટ્સને મળે અને એના પરથી પેરેન્ટ્સ અને બાળક સમજી શકે કે હવે ભાઈ મારા ચાઇલ્ડ માટે આ 5 ઓપ્શન એના નેચર પ્રમાણે, એની એબિલિટી પ્રમાણે વાયેબલ છે. હવે તમને એ 5 ઓપ્શન મળ્યા. એ 5 ઓપ્શન જે છે હવે એ પેરેન્ટ આગળ ડિસાઇડ કરે, રિસર્ચ કરે કે ભાઈ આ 5માંથી મારા ઘરની કન્ડિશન પ્રમાણે, મારી સોશિયલ કન્ડિશન પ્રમાણે, સોસાયટીની રિક્વાયરમેન્ટ પ્રમાણે 2 કે 3 કયા ઓપ્શન વાયેબલ છે. તો આ ટેસ્ટ જો તમે 7મા 8મા ધોરણમાં કરો તો 9મા 10મામાં તમે આ વસ્તુ એક્સપ્લોર કરી શકો. સમય મળે છે તમને. જી, તમને સમય મળે છે 2, 3, 4 વર્ષનો કે તમે આ વસ્તુ એક્સપ્લોર કરો કે ભાઈ મારા ચાઇલ્ડ માટે ખરેખર થઈ શકે, ખરેખર આ 3 કે 5માંથી શું સારું છે. Right. કઈ વસ્તુની ફ્યુચરમાં ડિમાન્ડ હશે, કઈ વસ્તુની ફ્યુચરમાં ડિમાન્ડ નહીં હોય, કારણ કે એ બી બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક આવે છે. રાઈટ સર. અને બીજો એક્સપર્ટ છે તો એ લેટેસ્ટ નવા કેરિયર છે કે જે પેરેન્ટ્સને સ્ટુડન્ટને ખ્યાલ જ નથી. હા, ઇવન આનાથી એક વસ્તુ એ થાય છે, પછી કદાચ તમે એક્સપર્ટનું ગાઈડન્સ ના લો ને, સપોઝ તમને 3 ચોઇસ મળી, તો 3 ચોઇસના ઓપ્શન શોધવા પેરેન્ટ માટે બી સહેલા છે કે ભાઈ આ ચોઇસમાં કેટલી કોલેજ છે અને સમય મળે છે. જી, સમય મળ્યો. પહેલાં તો તમારા ચાઇલ્ડમાં એક્સપેરિમેન્ટેશન થયું, જો ગમ્યું તો કન્ટિન્યુ કરો છો. તમને એમ લાગે છે કે આ વાયેબલ નથી, મારા ચાઇલ્ડ માટે એપ્લિકેબલ નથી, તો તમે ડિસકન્ટિન્યુ કરીને કંઈક બીજું કરો છો. રાઈટ? તો એ એક્સપેરિમેન્ટેશનનો ટાઈમ મળ્યો. પછી સપોઝ તમે તમારી સ્ટ્રીમ ફાઇનલ કરી, તમે 3 સ્ટ્રીમ ફાઇનલ કરી, એક નહીં 5 સ્ટ્રીમ ફાઇનલ કરી. તો એ ફાઇનલ કર્યા પછી તમે રિસર્ચ કરી શકો છો કે ભાઈ આ સ્ટ્રીમમાં જો મારા ચાઇલ્ડને આગળ વધવું હોય તો એને 11th 12thમાં કયું ભણવું, કોલેજમાં ક્યાં એડમિશન લેવું, એના માટેનું ડોક્યુમેન્ટેશન શું છે, એની ફી કેટલી છે, એની કોલેજ સ્કોલરશિપ શું છે, એને આગળ શું સેલરી મળશે, પ્લાન થઈ શકે, પ્લાન આખો થઈ શકે, જેનાથી બાળકનું કરિયર બિલ્ડ થાય. આ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ છે. આ કોઈ એક રાતની વાત નથી, તું કાલથી આ બની જા, આપણે આ જ ભણવું છે. રાઈટ સર. જે અત્યારે મોટા ભાગે થઈ રહ્યું છે. રાઈટ? તો આ કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસની એક પ્રોસેસ છે. આ પ્રોસેસ જ્યારે કરવામાં આવે છે ત્યારે આપણે એવું માને કે ચલો આ પ્રોસેસ 70% જ સક્સેસફુલ છે, 100% નથી, 50% સક્સેસફુલ છે કદાચ, તો બી
પેરેન્ટ્સને એક મિરર આપે છે એના બાળક માટેનો, બાળકને એક મિરર આપે છે પોતાના માટેનો, રાઈટ. અને એનું સૌથી સારી વસ્તુ અમે જે જોઈ છે કેવી છે કે ઘણી બધી વખતે આઈ ઓપનર રહે છે. અમારી સ્કૂલમાં સપોઝ અમે બાળકોને કહીએ છીએ કે તમે કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ કરો, અમે પેરેન્ટ્સ મિટિંગ કરીએ, પેરેન્ટ્સને સમજાવે કે આ તમે કરો, આ જરૂરી છે. જ્યારે આ ટેસ્ટ કરે છે બાળકો, અમારી સ્કૂલના બાળકોએ હમણાં ચાલુ કર્યું અને આ થઈ, તો તમે એવા અમેઝિંગ રિઝલ્ટ જુઓ છો. મારે ત્યાં એક પેરેન્ટ છે જેમનું એકચ્યુઅલી 3 પેરેન્ટ છે અલગ અલગ. એક કપલ છે જે મેડિકલ ફિલ્ડ સાથે રિલેટેડ છે, બહુ સારું બ્રાન્ડ નેમ છે, સેડ પ્રેક્ટિસ છે. એમના ચિલ્ડ્રન 9th છે, એમને કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ કર્યું તો એમને ખબર પડી, કારણ કે નેચરલ એક્સપેક્ટેશન શું હોય, નામ છે, પેરેન્ટ્સ છે, બેકગ્રાઉન્ડ છે, કોન્ટેક્ટ છે, તો આપણે મેડિકલમાં જ જવું. એ જ ડિરેક્શનથી ચાલતા હોઈએ તો સાયન્સ પર વધારે ફોકસ હોય સ્ટડીઝમાં, રાઈટ, લેંગ્વેજીસ પર ફોકસ ના હોય, એસએસ ચાલતું હોય. જ્યારે કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ થયું અને એ જ સ્ટુડન્ટનું એનાલિસિસ રિપોર્ટ આવ્યો પેરેન્ટ્સ પાસે, પેરેન્ટના ઈમેલમાં આવ્યો, એમાં એનું મોસ્ટ પ્રેફર ફિલ્ડ આવ્યું ફાઇનાન્સ, અને એનું લિસ્ટ પ્રેફર ફિલ્ડ આવ્યું મેડિકલ, જેના પર ઓલરેડી પેરેન્ટ્સ આખું એનું કરિયર પ્લાન કરીને બેઠા હતા. હવે એ પેરેન્ટ્સ માટે શોક હતો, એના વિચાર ના માની શક્યા કે ભાઈ આવું થોડું હોય, આ તો ગપ્પા છે, મારું ચાઇલ્ડ આમાં જ મોટું થયું છે, અમે જોઈએ છીએ કે આને ગમે છે. અમારા વખતે કોઈ ગમે તે ભણી લેતા તો એ સક્સેસફુલ થઈ જતા, રાઈટ. એટલે પછી કાઉન્સિલર સાથે એમનું સેશન થયું, કાઉન્સિલરે એમને સમજાવ્યું કે ભાઈ ફાઇનાન્સ શું કામ આવ્યું. પછી એમને એમના ચાઇલ્ડને ઓબ્ઝર્વ કરવાનું શરૂ કર્યું કે ઓકે, જ્યારે એમને રિપોર્ટ જોયો ને પછી એમને અમુક વસ્તુ એવો આઈડિયા આવ્યો કે ભાઈ મારું ચાઇલ્ડ છે ને ખરેખર મેથ્સમાં સારું છે, હું ખોટી સાયન્સમાં મતતા હતા, એનું લોજિક સારું છે, એનું એનાલિટિકલ સારું છે, એને બહુ માણસો સાથે વાત કરવી નથી ગમતી, રાઈટ, એ થોડુંક ઇન્ટ્રોવર્ટ છે પણ એનાલિટિકલી બહુ સ્ટ્રોંગ છે, લોજિકલી બહુ સ્ટ્રોંગ છે, તો યસ આ ફાઇનાન્સ માટે સૂટેડ છે. પણ પહેલી વખતે પેરેન્ટ્સ એક્સેપ્ટ કરે એ જરૂરી નથી, એક્સપર્ટ કહે છે તોય એક્સેપ્ટ નહીં કરે, ટેસ્ટનું રિઝલ્ટ છે તોય એક્સેપ્ટ નહીં કરે. પણ જ્યારે તમે એના પર ઓબ્ઝર્વેશન ચાલુ કરો છો ચાઇલ્ડ અને પેરેન્ટ બંને, ત્યારે ધીરે ધીરે એક્સેપ્ટન્સ આવે છે. ઘણા કેસમાં સીધું આવી જાય, ઘણા કેસમાં ના આવે, પણ જ્યારે નથી આવતું ત્યારે બી તમારી પાસે એનું લોજિક તો અવેલેબલ છે. તો એટલીસ્ટ એનાથી શું થશે કે મોટાભાગના બાળકોની ખોટી કરિયર ચોઇસ થતાં બચશે. એટલે પેલું સર છે ને સર કે ઘણીવાર શું કરવું એનાથી વધારે વિશેષ એ મહત્વનું હોય છે કે શું ન કરવું, શું ન કરવું. હવે એ જ સ્ટુડન્ટ આમાં ખ્યાલ આવી જાય તો એ હેલ્પ થઈ જાય. એ જ સ્ટુડન્ટ જો મેડિકલ ફિલ્ડમાં ગયું હોત તો સક્સેસફુલ ના થઈ શકત, કારણ કે એનો નેચર સપોર્ટ ના કરત. જે આપણે એક્ઝામ્પલની વાત કરી, સ્ટુડન્ટ બી એવું જ થાત, રાઈટ સર, રાઈટ. એવી જ રીતના આનો ટોટલી કોન્ટ્રાસ્ટવાળો સિનારીઓ અમારી પાસે એક બિઝનેસ ફેમિલીમાં હતો. બહુ મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ, બહુ ફાઇનાન્શિયલ વેલ, એટલે નેચરલ એવું હોય કે ભાઈ મારું ચાઇલ્ડ બિઝનેસ એક્સપાન્ડ કરશે. હવે એ ચાઇલ્ડનું કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ આખું આર્ટિસ્ટિક અને ડિઝાઇનિંગ ફિલ્ડ પર આવ્યું. હવે એ વસ્તુ પેરેન્ટ માટે એક્સેપ્ટ કરવી શક્ય જ નથી. તો કાઉન્સિલર સાથે બેઠા, આ કેસ એવો તો પેરેન્ટે અમને બી સાથે રાખે કે તમે બેસો, મને આમાં કંઈક બરાબર નથી લાગતું. અમે સાથે બેઠા, કાઉન્સિલર સાથે બેઠા, કાઉન્સિલરને આખો રિપોર્ટ સમજાવ્યો, તોય પેરેન્ટ્સને કન્વિન્સ ના થાય કે ભાઈ મારું ચાઇલ્ડ આર્ટિસ્ટિક ફિલ્ડમાં કે ડિઝાઇનિંગમાં કેવી રીતના આગળ વધે. ત્યારે અમારે એને સમજાવવું પડ્યું એક સિમ્પલ એક્ઝામ્પલથી. સર ડિઝાઇનિંગ એટલે તમે શું સમજો છો? આજની ડેટમાં આપણે હમણાંની વાત કરીએ કે મહિન્દ્રા B6E સમથિંગ કંઈ કાર લોન્ચ થઈ, રાઈટ, ઇલેક્ટ્રિક કાર, ઇલેક્ટ્રિક BE કરીને એવી કંઈક ઇલેક્ટ્રિક કાર લોન્ચ થઈ જે બહુ બઝમાં છે અત્યારે, 6E. સો એ જે કાર લોન્ચ થઈ, એ કારનું એન્જિન મેકેનિકલ એન્જિનિયરે બનાવ્યું, રાઈટ. મહિન્દ્રાએ લોન્ચ કરી, એ તો બિઝનેસ જ છે ને. આનંદ મહિન્દ્રા પોતે તો મેકેનિકલ એન્જિનિયર નથી, રાઈટ સર, રાઈટ. એ કારનું એન્જિન મેકેનિકલ એન્જિનિયરે બનાવ્યું, પણ એ કારના બાકીના જેટલા પાર્ટ છે ને બધા ડિઝાઇનિંગવાળાએ બનાવ્યા, આર્ટિસ્ટિક લોકોએ બનાવ્યા. એનો કલર, એનો શેપ, એનું હુડ, એની સીટનું મટીરિયલ, અંદરનું તમારી જે ઇન્ફોર્મેન્ટલ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે. યસ, કારણ કે લુક એન્ડ ફીલ જ માણસો જોવે છે, એન્જિન તો બહુ પછી આવે છે. કેટલા લોકો હુડ ખોલીને જોવે છે કે એન્જિન સરસ એનું કાર લો, રાઈટ. લુક ફીલ કેવી લાગે છે, એના બેઝિક ફીચર્સ, તો આખું ફિલ્ડ ડિઝાઇનનું છે. આપણા કન્ટ્રીમાં NIFD કરીને ડિઝાઇનિંગ ઇન્સ્ટિટ્યૂટ છે કે જે પ્રોડક્ટ ડિઝાઇનિંગ પર ડિપ્લોમા આપે છે. આ અમે પેરેન્ટ્સને સમજાવ્યા કે ડિઝાઇનિંગ એ બિઝનેસની અગેન્સ્ટ નથી, તમે ડિઝાઇનિંગમાં બી બિઝનેસ કરી શકશો. તમે એવું શું કામ એક્સપેક્ટ કરો છો કે તમે કરો છો એ જ બિઝનેસ તમારું ચાઇલ્ડ કરે? તમારો આસ્પેક્ટ બિઝનેસ હોય તો વાંધો નથી, પણ એનું ફિલ્ડ ઓફ ચોઇસ ડિઝાઇનિંગ છે, તમે એમાં બિઝનેસ કરાવો તો એને મજા આવશે, એ કરશે. અને અલ્ટિમેટલી એ પેરેન્ટ્સ કન્વિન્સ થયા, એ ચાઇલ્ડે આ ઇન્સ્ટિટ્યૂટની પ્રિપેરેશનની શરૂઆત કરી.
રાઈટ. અને એ અલ્ટિમેટલી 12th પાસ કરીને અત્યારે એવા સારા ઇન્સ્ટિટ્યૂટમાં સ્ટડી કરે છે કે જે ડિઝાઇનિંગ સ્પેસિફિક છે ને એને એટલી મજા આવે છે જ્યારે વેકેશનમાં ઘરે આવે ત્યારે સ્કૂલે આવે અને એટલો હેપી હોય, રાઈટ, કે ભાઈ હું અત્યારે પ્રોડક્ટ ડિઝાઇનિંગ કરું છું. મેં એને હમણાં કંઈક પ્રોજેક્ટ કર્યો કે ભાઈ એક બ્લાઇન્ડ લોકો હોય એના માટે કેવી રીતના પ્રોડક્ટ બનાવી શકે જેથી એને તકલીફ ના પડે. રાઈટ સર. ફેન છે તો ડિઝાઇનર ફેન, ડિઝાઇનર પેન. તો ડિઝાઇનિંગ આપણી લાઈફના એક પાર્ટમાં આવી ગયું છે, તો એ આર્ટ જ છે ને. પણ આ એક્સેપ્ટ કરવું કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ પરથી, એક્સપર્ટના કહેવા પરથી દરેક વખતે નથી થતું. પણ જો આ આવ્યું, જો આ ટેસ્ટ થઈ તો આવ્યું તો એ સેશન થયું, તો એ પેરેન્ટ્સ સાથે ચર્ચા થઈ અને એ પેરેન્ટ્સે એક્સેપ્ટ કરી લીધું, તો ચાઇલ્ડનું ફ્યુચર આજે કંઈક અલગ જ છે. કદાચ એ સક્સેસફુલ થઈને બહુ સારી ડિઝાઇનિંગ ફર્મ ખોલશે. આપણે મહિન્દ્રાના કન્ટેક્સમાં વાત કરીએ તો મને કંઈ ન્યૂઝ મળ્યા હતા કે મહિન્દ્રાએ એક ઇટાલિયન ડિઝાઇનર ફર્મ બાય કરી, જેના કારણે આ કંપનીનો નવા લોગો, કારના નવા મોડલ્સ આપણે જોઈ રહ્યા છીએ. રાઈટ. સો આવા ઓપ્શન્સ કરિયરના દુનિયામાં અવેલેબલ જ છે. ખાલી આપણી પાસે એક્સપોઝર નથી, આપણને આઈડિયા નથી, એટલે આપણે લિમિટેડ થોટથી વિચારતા હોય છે ને એવું માનીએ છીએ કે ભાઈ આ પેઢી એમને એમ ચાલતી રહે, આ જ બિઝનેસ ચાલતો રહે. સો અગેન યંગ એજમાં એનાલિસિસ થવું, આપણને ના ખબર પડે તો સાયકોમેટ્રિક એનાલિસિસની હેલ્પ લઈએ. 7th સ્ટાન્ડર્ડ અમે એવું કહીએ કે ભાઈ એ કરો તો આઈડિયલ છે, તો 7th 8thમાં તમને થોડું ટાઈમ મળે. 9thમાં એવું લાગે તો ફરીથી કરો એક એનાલિસિસ, જેથી કંઈ રિફ્લેક્શન આવ્યો હોય ચાઇલ્ડના નેચરમાં તો તમે એને બેલેન્સ આઉટ કરી શકો. એનું રિસર્ચ કરો, તમારા ચાઇલ્ડની સ્ટ્રીમ ફાઇનલાઇઝ કરો, એનું રિસર્ચ કરો, જેથી 11th સ્ટાન્ડર્ડમાં તમારું ચાઇલ્ડ જે સ્ટ્રીમ લેવાનું છે એ અપ્રોપ્રિએટ આવે. એના કરિયરની ડિરેક્શન એક કરેક્ટ ટાઈમે નક્કી થઈ જાય અને જેમાં એ સ્ટડી કરીને હેપીલી કરિયર બનાવી શકે જેનાથી એ સક્સેસફુલ થાય. સક્સેસફુલ થાય ને કરિયર નહીં, કરિયરથી સક્સેસફુલ થવું એ રાઈટ પાથ, રાઈટ સાયકલમાં એ ચાલી શકે. સર, મારું આખું કરિયર કન્સ્ટ્રક્શન, બિલ્ડિંગ મટીરિયલ અને રિયલ એસ્ટેટમાં હતું. રાજકોટમાં ગુજરાતનો સૌથી મોટો એ વખતે વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા, એ વખતે એક્સપો હતો, રિયલ એસ્ટેટ અને બિલ્ડિંગ મટીરિયલ બંનેનો એક્સપો હતો. તો હું ત્યાં 3 દિવસ માટે રાજકોટ આવ્યો હતો. ત્યાં મેં એક સેશન અટેન્ડ કર્યું. હી વોઝ આર્કિટેક્ટ. ઓકે. જે આઈસીઆઈસી બેંકનું લોગોને ઇન્ટિરિયર ડિઝાઇન કર્યું છે, તો એ આર્કિટેક્ટ બ્રાન્ડિંગ ફર્મમાં છે. તો સર મને ત્યારે ખબર પડ્યું એનો કે હું પણ આ ફિલ્ડમાં જઈ શકું છું. યસ. એનો કરિયર પણ ત્યારે બહુ લેટ થઈ ગયો હતો ને મેં મારા આખા થ્રુ આઉટ કેરિયરમાં મેં એવું વિચાર્યું કે જો હું યંગ એજથી આ ફિલ્ડમાં તો હું વધારે આનંદથી કામ કરી શકત. એટલે અલ્ટિમેટલી તો યોગેશભાઈ એ જ વાત આવે છે. જ્યારે આપણે મોટા થયા ત્યારે કદાચ આવા ઓપ્શન્સ નહોતા, પણ અત્યારે છે. વાત છે એને એક્સેપ્ટ કરવાની. ટ્રેડિશનલ કરિયર ચોઇસની જે પેરેન્ટ્સની કે સમાજની કે બાળકોની કોઈની પણ જીદ હોય એની જગ્યાએ સાયન્ટિફિક વસ્તુઓને એક્સેપ્ટ કરીને જો આપણે આપણા બાળકોનું કરિયર ડિટરમાઇન કરીએ તો એની લાઈફ સુધારી શકશું. એની લાઈફમાં ડિપ્રેશન આવે કે એને ના ગમે અથવા તો ભણ્યા પછી ફિલ્ડ ચેન્જ કરવું પડે, એની જગ્યાએ જે ફિલ્ડમાં એને કામ કરવું છે એમાં જ આપણે આગળ વધારીએ. સર, બહુ સરસ આઈ ઓપનર્સ મળ્યા છે. સર, મારો લાસ્ટ ક્વેશ્ચન એ છે કે આ આખી પ્રોસેસ આપણે મિથ બસ્ટ કરી, આપણે માઇન્ડસેટ અને એના નોલેજના સોર્સ વિશે સમજ્યા, એની પ્રોસેસ વિશે પણ આપણે ઘણું બધું સમજ્યા. હવે એક બીજો ક્વેશ્ચન એ છે કે જે કોમન અમે જે ઇન્ટરનેટ ઉપર રિસર્ચ કરતા હતા ત્યારે અમને મળ્યું છે કે પેરેન્ટ્સનું એક્સપેક્ટેશન, જે તમે ઓલરેડી એક્ઝામ્પલમાં પણ કવર કર્યું, પેરેન્ટ્સનું એક્સપેક્ટેશન અને બાળકનું ચોઇસ, એટલે એ બે અલગ હોય અને એ જે કમ્યુનિકેશન અને બાળકને પેરેન્ટ્સના રિલેશનમાં જે વિખવાદ થાય છે, તો સર એના પર આપ શું કહેશો અને આપના અનુભવ પરથી કંઈ એવું સોલ્યુશન કે એના વિશે પ્લીઝ કહો. જી, આ છે ને યોગેશભાઈ, આઈ થિંક ઘણા સમયથી ચાલતો આવતો એક ટિપિકલ ક્વેશ્ચન છે જે દરેક જગ્યાએ રહે છે, દરેક સ્કૂલમાં રહે છે અને આઈ થિંક એ એટલું ઇઝીલી રિઝોલ્વ નહીં થાય. રીઝન અગેન સેમ કે પેરેન્ટની એક્સપેક્ટેશનનું રીઝન સોશિયલ બિલીફ કે એના સાયકોલોજીકલ એક્સપિરિયન્સીસ કે એની લાઈફના એક્સપિરિયન્સીસ અને બાળકોનું નવા સમય પ્રમાણેનું એક્સપેક્ટેશન, એ બે વચ્ચેનો ક્લેશ. સાથે બાળકોની ઇમેચ્યોરિટી બી, એવું જરૂરી નથી કે પેરેન્ટ્સ જ ખોટા છે. રાઈટ સર. બાળકોની ઇમેચ્યોરિટી અથવા તો એની અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન લાઈફથી. અને પર્ટિક્યુલરલી આ વસ્તુ તમે ફાઇનાન્શિયલી મિડલ ક્લાસ અને અપર મિડલ ક્લાસ કે લોઅર રીચ ક્લાસમાં વધારે જોઈએ આપણે, કારણ કે ત્યાં એક ઇનસિક્યોરિટીનું બી મેજર ફેક્ટર છે લાઈફમાં. અને એને આપણે નિગ્લેક્ટ ના જ કરી શકાય, કારણ કે ફાઇનાન્શિયલ સિક્યોરિટી એ બેઝિક રિક્વાયરમેન્ટ છે, એને તમે ભૂલી ના શકો. સો
અમે જ્યાં સુધી સ્કૂલ તરીકે સમજીએ છીએ, જ્યાં સુધી પેરેન્ટ્સ અને બાળકોના કન્વર્સેશનથી સમજીએ છીએ, એમાં એવું હોય છે કે પેરેન્ટ્સ હંમેશા બાળકોની હેપીનેસ અને સક્સેસ ઈચ્છે છે. બીજું કંઈ એમને જોઈતું નથી હોતું. બાળકો હંમેશા ફ્રીડમ અને હેપીનેસ ઈચ્છે છે. તો કોમન તો હેપીનેસ બંને માટે છે જ. બાળકને બી સક્સેસ જોઈએ છે. કોઈ બાળક એવું નથી કે હું જિંદગીમાં ફેલિયર થઉં. તો હેપીનેસ અને સક્સેસ જ બંનેને જોઈએ છે. પણ હેપીનેસ અને સક્સેસ અચીવ કરવાના રસ્તા અલગ અલગ છે. અને સર મને એવું લાગે છે બંનેની ડેફિનેશન અલગ અલગ છે. અને એક્સપેક્ટેશન કે ભાઈ તું આ રસ્તે જઈશ તો મળશે, અને બાળક એમ કહે છે કે મને આ રસ્તે મળશે. જ્યારે બાળક રિપ્રેઝેન્ટ કરે ત્યારે એની પોઈન્ટ શું હોય છે? મને આ રસ્તેથી મળશે પણ હું ખુશ રહીશ. પેરેન્ટ્સનું કહેવાનું એવું થાય છે કે તું જે રસ્તાની વાત કરે છે એમાં તને લાગે છે તું ખુશ રહીશ, પણ તું કદાચ દુઃખી થઈશ અને એમાં ઓબ્સ્ટેકલ વધારે છે. કારણ કે એ રસ્તો મેં જોયેલો છે, રાઈટ, અથવા મેં એવા માણસોને જોયેલા છે કે જે રસ્તે ચાલેલા છે ને હેરાન થયેલા છે. હું તને જે કહું છું એ રસ્તો અનુભવથી કહું છું. એ રસ્તામાં ઓછા માણસો હેરાન થાય છે, ઇઝીલી સક્સેસ મળે છે, તો તું અલ્ટિમેટલી લાઈફમાં ખુશ રહીશ. કદાચ તારે થોડું ઘણું કોમ્પ્રોમાઇઝ કરવું પડશે. રાઈટ. અલ્ટિમેટ ગોલ એ છે બંનેનો, પણ કમ્યુનિકેશનમાં અહીંયા ગેપ આવે છે. જ્યારે આ ગેપ આવે છે, જો આ ગેપને તમે નાની એજમાં રિઝોલ્વ કરી દો, ઈધર પેરેન્ટ્સ બાળકને કમ્યુનિકેટ કરીને સમજાવી શકે કે હું તારી પાસે આ શું કામ એક્સપેક્ટ કરું છું, રાઈટ, કે નાની એજ મતલબ 5મા 6ઠા ધોરણની વાત કરું છું, નાની એજ મતલબ 10મું 11મું નહીં. ઓકે. 10 વર્ષની એજથી જો પેરેન્ટ્સ આ કમ્યુનિકેશન બાળકો સાથે મચ્યોરલી ચાલુ કરે, જે મોટાભાગના પેરેન્ટ્સ ચાલુ નથી કરતા, એવું સમજીને કે બાળક નાનું છે ના કરાય. ઓપન ડિસ્કશન નથી થતું. જ્યારે એનું ઓપન ડિસ્કશન પેરેન્ટ્સ અને બાળક વચ્ચે થાય કે ભાઈ જો અમે ઈચ્છીએ છીએ તું આવું બન, આ કરિયરમાં આગળ જાય, એનું કારણ આ છે, તું થોડો મોટો થઈશ ને તને તારા થોટ્સ આવશે, તને તારા આઈડિયાઝ આવશે, તારા ફ્રેન્ડ્સ તને કંઈક કહેશે, પણ એ અમે કરેલું છે ને એમાં હેરાન થવાય છે, તો તું એને બિલીવ ના કરતો. જો બિલીવ કરે તમારી સાથે ડિસ્કશન કરજે. જો આ ડિસ્કશન પહેલાં થઈ જાય ને તો ઘણી બધી વખત બાળક પેરેન્ટ્સ સાથે અગ્રી થઈ જ જાય છે. કારણ કે બાળકને કે પેરેન્ટ્સ સાથે પ્રશ્ન નથી, પેરેન્ટ્સને બાળક સાથે નથી, એકબીજાને પ્રેમ જ કરે છે. રાઈટ સર. રાઈટ. ઓર જ્યારે પેરેન્ટ્સ આવું કહે છે પણ સાથે બીજા ફેક્ટર્સ ઇફેક્ટ કરતા હોય કે પેરેન્ટ્સ બીજી વાતમાં સ્ટ્રિક હોય, બાળકને પેરેન્ટ્સ સાથે ઇસ્યુ થાય, અથવા તો ડેવલપમેન્ટના જે હોર્મોનલ ચેન્જીસ આવે ત્યારે બાળક એવું વિચારે છે કે મારે મારી ફ્રીડમ જોઈએ છે, હું પેરેન્ટ્સ કે એમ નહીં જ કરું. એ ગેપમાં ફ્રિક્શન જનરેટ થાય છે કે એડોલસન્સનો એ સ્ટેજ આવે છે 10-12 વર્ષથી લઈને 17-18 વર્ષ સુધીનું. ત્યાં બાળકના જે હોર્મોનલ ચેન્જીસ હોય એમાં એને એવું લાગે છે કે ભાઈ હું મારા ફ્રેન્ડ્સ પ્રમાણે જ કરું, અથવા તો મને વધારે ખબર પડે છે, પેરેન્ટ્સ જૂના સમયના છે એને નથી ખબર પડતી. એ કેસમાં બી જો ઓપન ડિસ્કશન થયેલું હોય ને તો એ પાસ કરવું ઇઝી રહે છે કરિયર વિશે. જ્યારે ના થયેલું હોય, જે પેરેન્ટ્સ ડિસ્કશન ના કરે, ત્યારે પેરેન્ટ્સે કંઈક મનમાં રાખ્યું છે, બાળકે કંઈક મનમાં રાખ્યું છે, અને એ 10th થી 11thના જ્યારે ચોઇસ કરવાની વાત આવે ત્યારે ઓપન થાય છે, ત્યારે ફ્રિક્શન જનરેટ થાય છે. તો એનું પહેલું સોલ્યુશન ઓપન ડિસ્કશન હોઈ શકે ફ્રોમ અર્લી સ્ટેજ 10-11 વર્ષની ઉંમરથી. એનો બીજો રસ્તો એ હોઈ શકે કે આવું સાયકોમેટ્રિક ટેસ્ટિંગ જેવું કંઈ કે જે ન્યુટ્રલ છે, જેમાં પેરેન્ટ્સનું બી નથી, બાળકનું બી નથી, એક થર્ડ પર્સન સાયન્ટિફિક મેથડથી ટેસ્ટ લઈને તમને કહ્યું છે કે ભાઈ તમારા માટે આ બરાબર છે, જેનો અગેન બેમાંથી એકેય પાસે કંઈ સ્વાર્થ નથી. રાઈટ સર. અને સાયન્ટિફિકલી પ્રૂવન છે, સાયન્ટિફિકલી તમને સમજાવવામાં આવે છે, અને એક્સપેરિમેન્ટેશનનો ટાઈમ તમને આપે છે જેનાથી તમે ચેક કરી શકો કે આ સાચું છે કે ખોટું. રાઈટ સર. તો એનો એક બીજો રસ્તો કે એનું મિથ બસ્ટર હોઈ શકે જેનાથી આપણે અવોઇડ કરી શકીએ. રાઈટ. ત્રીજું કે ઇનકેસ એવું થાય છે, આ એક થોડોક અલગ ટોપિક છે, કદાચ બધા અગ્રી નહીં કરે, હું એક્સપેક્ટ બી નથી કરતો કે બધા માને. કેટલાક કેસમાં એવું થાય છે કે પેરેન્ટ્સ જીદ કરીને, સિનારીઓ 1, પેરેન્ટ્સ જીદ કરીને બાળક પાસે એ ફિલ્ડમાં સ્ટડી કરાવે કે જેમાં પેરેન્ટ્સને કરાવવું છે, અથવા એ ફિલ્ડમાં મોકલે. જો બાળક ઇન્ટ્રોવર્ટ હશે કે બહુ ઓપોઝ નહીં કરતું હોય તો કદાચ કરી બી લેશે, પણ જો એના નેચરને સૂટ નહીં થતું હોય તો બાળક એમાં સક્સેસફુલ ઈધર નહીં થાય, ઓર થશે તો દુઃખી થશે, એને મજા નહીં આવે કામ કરવાની, અથવા તો એની પોટેન્શિયલનું એ યુટિલાઇઝ નહીં કરી શકે, આપણે એવું ગણીએ. આ એક કેસ છે. તો અગેન એ પેરેન્ટ્સને તો જોઈતું નહોતું જ, ક્યારેય એને એવી એક્સપેક્ટેશન નથી, પણ એ કરવું પડ્યું કારણ કે ક્યાંય ને ક્યાંય પેરેન્ટ્સનું ઇન્ફ્લુઅન્સ બાળકના ઇન્ફ્લુઅન્સ કરતાં વધારે હતું, અને બાળકે પેરેન્ટની વાત મને માનવી પડી. રાઈટ. આ કેસ 1 છે. તો અગેન બાળકનું પોટેન્શિયલ ડેવલપ ના થયું, એનું કરિયર બનવું જોઈએ એટલું ના બન્યું. સિનારીઓ 2 એવો છે ને જે આજના ટાઈમમાં વધતો જાય છે, ઓપોઝિટ હોય. હા, ઓપોઝિટ એટલે બાળકો પ્રમાણે કરિયર, બાળકોની ચોઈસ પ્રમાણે પેરેન્ટ્સ એને હા પાડી દે છે. રાઈટ. કે પેરેન્ટ્સ એમ કહી દે છે કે મારા છોકરાને ખબર પડે ને ગમે એ કરવા દો ને, ખાસ આ આજકાલ બહુ ચાલ્યું છે, એ છોકરાને ગમે એ કરવા દો, વાંધો નહીં, એને ગમે છે ત્યાં ભણવા દો, એને પ્રેશર નથી આપવું. પ્રેશરની વાત નથી, બાળકને ગમતું કરવું અને બાળકને ગમતું ના કરવું એટલે પ્રેશર, એ ખોટી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. બાળક માટે ખરાબ છે કે સારું છે એ ડિસિઝન પેરેન્ટ્સે ઘણી વખત લેવું જોઈએ, કારણ કે બાળક મચ્યોર નથી.
Right. એની એ દુનિયા નથી જોઈ, એને સમાજ નથી જોયો, તો ઘણી વખત એનું ગમતું લોંગ ટર્મમાં એના માટે નુકસાનકારક છે. ત્યારે જો પેરેન્ટ્સ એમ કહી દેશે કે બાળકને ગમતું કરવા દો અને એને નુકસાન થશે, તો અલ્ટિમેટલી દુઃખી તો ચાઇલ્ડ જ થવાનું છે. એ એક વાત છે. બીજી વાત એમાં ને એમાં એવી છે કે પેરેન્ટ્સ બાળકને એનું ગમતું કરવા દે છે, રાઈટ. પેરેન્ટ્સને નથી સમજાતું પણ એને કરવા દે છે કે ભાઈ એને કરવા દો, વાંધો નહીં. એ કેસમાં સપોઝ બાળક એનું ગમતું કરે છે, મેચ્યોરિટી નથી અને આગળ જઈને સક્સેસફુલ નથી થતું અથવા સ્ટ્રગલ કરે છે, તો આપણા સમાજનો સૌથી મોટો સ્ટિગ્મા કે અમુક એજ પર સેટલ થઈ જવું, એને બ્રેક કરવો. પ્રોબ્લેમ શું કામ આવે છે? આજે આપણે યુરોપ કે યુએસ જોઈએ, જ્યારે અમે યુએસ સ્ટાન્ડર્ડ ફિક્સ કરી નાખ્યા છે મગજમાં. એજના સ્ટાન્ડર્ડ આપણે જે ફિક્સ કર્યા છે, આપણે યુએસ કે યુરોપિયન કલ્ચર જોઈએ, અમે જે યુએસ કલ્ચર જોયું છે, તો માણસો કોલેજ પૂરી કરે, એના પછી 2-4 વર્ષ જોબ કરે, પછી માસ્ટર્સ ડિગ્રીનું વિચારે, બીજા 2-4 વર્ષ વિચારીને માસ્ટર ડિગ્રીમાં એડમિશન લે, એટલે 30 વર્ષે તો એ માસ્ટર ડિગ્રીમાં એડમિશન લે, 32, 33, 34 વર્ષે આરામથી 4 વર્ષે પૂરી કરે, રાઈટ. પછી એને કરિયર પાછું ચેન્જ કરી નાખે. ઓકે. અને પછી વિચારે કે હવે લગ્ન કરીએ, 36, 38, 40, રાઈટ. એ કેસમાં અમે જે પોઝિટિવ નેગેટિવ બંને જોયા છે. પોઝિટિવ એવું છે કે એની પર એ પ્રેશર નહોતું કે મારે 22 વર્ષે માસ્ટર ડિગ્રી પૂરું કરવું જ. આપણે અત્યારે શું છે કે ભાઈ 17 12મું પાસ કર્યું, 21 બેચલર પૂરું કર્યું, 23 માસ્ટર પૂરું કર્યું, 25 સેટ થઈ જાઓ. આ એક પ્રેશર છે. સોશિયલ પેરેન્ટલ જે છે એ પ્રેશરના કારણે જ્યારે બાળક એનું ગમતું નથી ભણી શક્યું, એનું ગમતું કરિયર નથી બનાવી શક્યું, તો એનામાં એ હિંમત નથી કે હું ચેન્જ કરું. તો એટલીસ્ટ જ્યારે એવું થયું છે નાની એજમાં કે ભાઈ મારું બાળક મારું ગમતું ભણી નથી શક્યું, એનું ગમતું ભણ્યું છે, એને ખોટું ભણી લીધું, એ જે ભણ્યું છે એમાં કરિયરના ઓપ્શન જ નથી, અથવા એનાથી ભૂલ થઈ ગઈ, તો કંઈ વાંધો નહીં, ફરીથી ભણો, જિંદગી થોડી પૂરી થઈ ગઈ છે. પછી એને નફરત કરવા માંડી જશે. મેં તને જોતું તો એ કરવા દીધું, હા, અને તું હવે ફેલ થઈ ગયો છો, હવે તને તારા વેડિંગ કરવાના છે, તને કોણ સેટ થઈશ એ, અથવા તો આપણે એને બીજા ઓપ્શન્સ નથી આપતા. એવું ના કરે. ચલો આપણે એવું માને પેરેન્ટ્સ એવું નથી કરતા, પેરેન્ટ્સને અલ્ટિમેટલી બાળકોની ખુશી જ જોઈએ છે, અને બાળકને એવું નથી હું જિંદગીમાં ફેલ થઉં, કોઈને મોટા થઈને ફેલિયર નથી થવું, પણ હવે એવી સિચ્યુએશનમાં આવી ગયા છે કંઈ નથી, તો કંઈ વાંધો નહીં, ફરીથી ભણી શકાય. મેરેજની એજ અથવા સક્સેસફુલ થવાની કોઈ એજ નથી હોતી. આપણે હવે એક્ઝામ્પલ જોઈએ છે, KFC જે દુનિયામાં એક બહુ મોટી કંપની છે, એને 65 વર્ષે ચાલુ થયેલી, રાઈટ. ફાઉન્ડરની એજ 65 હતી, રાઈટ. આપણે આઈ થિંક ઇન્ડિયામાં એક કંપની છે જે રિટાયર્ડ આર્મી જનરલે ચાલુ કરી, કે 60-65 વર્ષે ચાલુ કરેલી. એવું તો ઘણું બધું હશે, રાઈટ. પણ સર તમે જ્યારે એવું કહો છો ને કે પેરેન્ટ્સને અલ્ટિમેટ બાળકની ખુશી જોઈએ છે, તો સર એ વાત સાચી છે, પણ સામે હું એક વાત બીજી એ મૂકવા માગું છું. સામે છે ને આપણા ભારતીય સંસ્કાર કહો કે આપણી સંસ્કૃતિ કહો, એનામાં દરેક સ્ટુડન્ટ કે જે બાળક છે એ પણ એવું ઈચ્છે છે કે હું મારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરાવું. જી, એ ઈચ્છે જ છે, પણ એના માટેની જ આ વાત છે. સી, અલ્ટિમેટલી તમે એનું પણ એ ઇમોશન છે કે હું કાંઈ કેવું કરું, ભલે એ મારા ચોઈસનું હોય કે મોડું વહેલું થાય, પણ હું મારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ કરું. અગેન જો આપણું ડિસ્કશન ત્યાં જ રિલેટ થાય છે, રાઈટ સર. સપોઝ કોઈ બાળક એવી ચોઈસ કરી જેમાં એ ફેલ થઈ રહ્યું છે, અથવા તો જેમાં એનું કરિયર નથી બની રહ્યું, ફેલ નથી થઈ રહ્યું, એને ચોઈસ કરી એમાં એને ભણી લીધું, પણ એ ફિલ્ડમાં એનું કરિયર નથી બની રહ્યું, અથવા એને લાઈફમાં જો એવી સક્સેસ નથી મળી રહી, એ પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ નથી કરાવી શકતું, એટલે શું થાય છે? પ્રેશર ફીલ થાય છે, અથવા તો એ બીજા બાના આપે છે, ઝઘડા કરે છે, એક્સક્યુઝીસ આપે છે કે લાઈફમાં આગળ નથી કરતા, સમાજનો વાંક કાઢે છે, પેરેન્ટ્સનો વાંક કાઢે છે, કંઈક થાય છે. સાચી ઇમોશન શું છે? પ્રોબ્લેમ ક્યાં છે કે મારે મારા પેરેન્ટને પ્રાઉડ ફીલ કરાવવું છે, પણ મારા ડિસિઝનના કારણે હું 22-23 વર્ષે એવી સિચ્યુએશનમાં આવી ગયો કે હું મારા પેરેન્ટ્સને પ્રાઉડ ફીલ નથી કરાવી શકતો. તો અગેન વાત તો એ જ છે, એને ફરીથી ભણવા દો. ઓકે, ચલો ના ભણવા દો, એને એ ફિલ્ડમાં જવા દો જે સાચું હતું, એના માટેની બેઝિક સ્કિલ્સ અક્વાયર કરી લો. સાહેબ, એ એક્સપિરિયન્સથી બી આવી શકે. સાહેબ, તમારી એજ શું છે ને તમે અત્યારે શું સ્ટડી કરો છો? મને લાગે છે લાસ્ટ ટાઈમ આપણે મળ્યા હતા ત્યારે તમે કોઈ ચાઇલ્ડ સાયકોલોજીની વાત કરતા હતા. સર, મારી એજ અત્યારે 39 છે અને હું કોન્સ્ટન્ટલી સ્ટડી કરું છું. અગેન આ વસ્તુ હું યુએસ કલ્ચરથી શીખ્યો છું કે સ્ટડી ક્યારેય બંધ નથી થતું. મારી સાથે જ્યારે હું MBA કરવા ગયો ત્યારે ટિપિકલ ઇન્ડિયન મેન્ટાલિટી પ્રમાણે મેં એન્જિનિયરિંગ પૂરું કરીને 2 વર્ષ જોબ કરી અને MBA કરવા જતો રહ્યો. મારા MBAના ક્લાસમાં અમે 5 ઇન્ડિયન હતા. 32-35ના ક્લાસમાં સૌથી નાના અમે 5 જ હતા. ઓકે, રાઈટ. બાકી મારી સાથે એક 52 વર્ષના અંકલ હતા જે MBA કરતા હતા. 40-45 વર્ષવાળા તો 10-12 માણસો હશે, 35 ઉપરના બાકી બધા હતા. ઓકે. કારણ કે એ લોકોએ લાઈફનો એક્સપિરિયન્સ લીધો,
પોતાના ફિલ્ડમાં ગયા, પછી એમને રિયલાઇઝ કર્યું કે મને ખરેખર આ ગમે છે, તો હું એનો માટે માસ્ટર થઉં, એટલે માસ્ટર ડિગ્રી લેવા આવ્યા. રાઈટ. આપણે શું કહીએ છીએ, બેચલર પછી માસ્ટર ભણી લેવું, હવે તો પીએચડી કરી લેવું, સમજ્યા વગર, વિચાર્યા વગર, એક્સપિરિયન્સ લીધા વગર એનું આઉટકમ શું હશે, જ્યાં એ વસ્તુ ઉલટી છે. એટલે એઝ એ પેરેન્ટ જો તમે સોશિયલ સ્ટિગ્મા તોડી લો કે ભાઈ ઓકે ભૂલ થઈ ગઈ, કંઈ વાંધો નહીં, હવે આગળ શું કરવું છે એનો રસ્તો કાઢો, એના માટે સ્કિલ એક્વાયર કરો, એના માટે સર્ટિફિકેટ્સ લો. તો સપોઝ હું MBAમાંથી એજ્યુકેશન ફિલ્ડમાં આવ્યો, તો અત્યારે હું એજ્યુકેશન રિલેટેડ કોર્સ કરું છું, ચાઇલ્ડ સાયકોલોજીના કોર્સ કરું છું. મેં કોલંબિયા યુનિવર્સિટીથી એક કોર્સ કર્યો, હાઉ બ્રેઇન વર્ક્સ, કે બાળકનું માઇન્ડ કેવી રીતના વર્ક કરે છે, તો એને સારું કેવી રીતના ભણાવી શકાય. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી એક ડિપ્લોમા કોર્સ હતો, એ મેં કર્યો સાયકોલોજીને રિલેટેડ. સો હું કોન્સ્ટન્ટલી અપગ્રેડ થઉં છું, અગેન એ જ રીઝનથી કે મારા સ્ટુડન્ટને હું સારું આપી શકું. આ વસ્તુને જો હું સમજીશ તો હું મારા પેરેન્ટ અને બાળકોને ગાઈડ કરી શકીશ, તો એટલીસ્ટ મારા સ્કૂલના બાળકોનું કરિયર કે એની લાઈફ હું સારી કરી શકીશ. એ કાઇન્ડ ઓફ લાઈફમાં એક હેપીનેસ છે. ભણાવીએ તો છીએ જ, એજ્યુકેશન તો મળે જ છે, કદાચ ચાઇલ્ડ ટોપર થઈ જાય તો એટલી હેપીનેસ નહીં મળે જેટલી હેપીનેસ એનાથી મળે છે કે ભાઈ આ ચાઇલ્ડનું કરિયર સાચી ડિરેક્શનમાં ગયું, ખાલી પેરેન્ટ અને બાળકના એક અડધો કલાકના કન્વર્સેશનના કારણે. પણ એ ત્યારે થઈ શકે છે કે જ્યારે અમે અપડેટેડ રહીએ છીએ. રાઈટ સર. રાઈટ. પણ જે આપણે વાત કરી રહ્યા હતા US કલ્ચરની, તો ત્યાં આવું છે કે કરિયર ચેન્જ કરવાની કે ભણવાનું ચેન્જ કરવાની કોઈ એજ નથી. માણસો આર્ટમાં બેચલર કર્યા પછી 32 વર્ષે મેડિકલમાં જાય છે અને 40 વર્ષ સુધી ડૉક્ટર બને છે. એને કોઈ મૂર્ખ નથી સમજતા કે ખોટું નથી માનતા. બરાબર. ચલો કદાચ એની સોસાયટીમાં એવું જજમેન્ટ હશે, એના ફેમિલીમાં એવા માણસો હશે કે જેને કહેતા હશે કે ભાઈ તો આ પહેલાં શું કામ કર્યું, આપણને કદાચ એ નથી ખબર. રાઈટ સર. બટ એટલીસ્ટ ઈધર એની ચિંતા નથી કરતા, એટલો એનામાં કોન્ફિડન્સ છે, ઓર એના પેરેન્ટ્સ એને સપોર્ટ કરે છે, તો આપણે એટલું કરી શકીએ. પણ એ વસ્તુ આપણે અવોઇડ કરી શકીએ છીએ, જે આપણે ઇનિશિયલ વાત કરી સાયકોમેટ્રિક એનાલિસિસથી. એવું કરવું શું કામ? એ લાસ્ટ ઓપ્શન હોવો જોઈએ. જો તમારી પાસે કંઈ ઓપ્શન નથી ને પરાણે થયું, ભલે થયું, ઓકે, પણ એને અવોઇડ જ્યારે કરી શકાય છે સાયકોમેટ્રિક એનાલિસિસથી 10-12 વર્ષની એજથી, તો એ સિચ્યુએશનમાં શું કામ જવું પડે? ફેમિલીની સિચ્યુએશન આવે, સામાજિક પરિસ્થિતિ આવે, લાઈક સે વોર ચાલે છે, તો ત્યાં બાળકો શું કરતા હશે, એનું એજ્યુકેશન કેવી રીતના ચાલતું હશે, કે ઘરમાં એવી કંઈ સિચ્યુએશન આવીને પરાણે તમારે સ્ટડી છોડવું પડે, અથવા તો કંઈક બીજું સ્ટડી કરવું પડે, અથવા તો બાળકો ઇન્ફ્લુઅન્સમાં કંઈક ખોટી ચોઇસીસ કરી લે. એ કેસ માટે ઠીક છે આવું કંઈ થાય, પણ રૂટીન કેસીસ માટે એક સિમ્પલ વસ્તુ છે કે ભાઈ તમે બાળકને ઓબ્ઝર્વ કરો, સાયકોમેટ્રિક એનાલિસિસ કરો, એક્સપર્ટ સાથે વાત કરો, એનું કરિયર ચોઇસ માટે એને ગાઈડન્સ આપો, એને એક્સપેરિમેન્ટ કરો અને સાચી કરિયર ચોઇસ ચૂઝ કરો. તો એક્સ્ટ્રીમ કેસીસ 2% બાદ કરો તો 98% સ્ટુડન્ટ્સની તો લાઈફ સોર્ટેડ થઈ શકે. રાઈટ સર. અગેન એક ક્વેશ્ચન જે મને પેરેન્ટ્સ તરફથી આવે છે, સાહેબ આ બધું બહુ મોંઘું હશે. હા, મેં પણ પૂછ્યું સર. રાઈટ. એક્સપર્ટ્સ તો કદાચ તમે લો ના લો, કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસની જો વાત કરીએ તો પહેલું એક ઘણી વખત ફ્રી છે, ઘણી વખત ચાર્જેબલ છે. તમે એને ગૂગલ કરો, સર્ચ કરો, કોઈ પણ સર્ચ કરો કે કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ, એટલે તમને ઘણા બધા રિઝલ્ટ મળે. ફ્રી 200-500 રૂપિયાથી લઈને 2-5-10 હજાર રૂપિયા સુધી કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ થઈ શકે. ઓકે. એ પેરેન્ટ્સે પોતાના પ્રમાણે ચૂઝ કરવાનું હોય. જે નોર્મલી અમે જોઈએ છીએ કે જે બાળકોને વધારે હેલ્પફુલ થતું હોય છે, એમાં એવું હોય છે કે એનાલિસિસ કેવું કરાવી શકાય, એના અલગ અલગ ટાઈપના હોય છે. એક એવું હોય છે કે જેમાં થોડા ઘણા ક્વેશ્ચન હોય, કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ થાય અને પેરેન્ટને 1 પેજ, 2 પેજ, 3 પેજનો રિપોર્ટ મળે. આ સૌથી બેઝિક અને આઈ થિંક ફ્રી કે સસ્તું હોય છે. બીજી કેટેગરી એવી હોય છે કે જે 500 રૂપિયાથી લઈને 2-3 હજાર, 5,000 રૂપિયા સુધી અલગ અલગ વેબસાઇટમાં અલગ અલગ ચાર્જીસ હોય છે, કે ત્યાં ક્વેશ્ચન્સની ક્વોલિટી સારી હોય અને જે રિપોર્ટ આવે એ રિપોર્ટ થરો હોય, 15, 20, 25 પેજનો રિપોર્ટ ડેપ્થમાં હોય. એ ડેપ્થમાં રિપોર્ટને વ્યવસ્થિત રિપોર્ટમાં જ સમજાવી લેવામાં આવ્યો હોય. આ બીજી એક કેટેગરીનું થતું હોય છે. એક ત્રીજી કેટેગરી છે જે 2-3 હજારથી લઈને 10,000 રૂપિયા સુધી કે એનાથી વધારે બી હશે, મને નથી ખબર એક્ઝેક્ટલી, કે જેમાં સારા ક્વેશ્ચન્સ હોય, સારો રિપોર્ટ હોય. એ રિપોર્ટ આવ્યા પછી એક કાઉન્સિલર કે સાયકોલોજિસ્ટ તમને 1-on-1 સેશન આપે, એટલે ઓનલાઈન આપે કે ફિઝિકલ આપે, અથવા એની ઓફિસ પર બોલાવીને તમને રિપોર્ટ સમજાવે. રાઈટ. અને એ ફર્ધર એવરી 3 months, 6 months તમને એના સેશન આપે કે તમારા ચાઇલ્ડનો પ્રોગ્રેસ શું છે, શું ચાલે છે, શું નહીં, આ રિપોર્ટ પ્રમાણે તમે ચાલો છો કે નહીં. એટલે આ ટાઈપનું કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ હોય. પેરેન્ટ્સ પોતાની એબિલિટી પ્રમાણે, પોતાની ઈચ્છા પ્રમાણે કરી શકે. સર, જે પ્રમાણે અમુક કોલેજ કે સ્કૂલ કે બારે ભણવાનું જેટલું ઇન્વેસ્ટમેન્ટ થતું હોય છે, એ પ્રમાણે તો મને લાગે છે સર આટલું મોટું ઇન્વેસ્ટમેન્ટ નથી. અમે તો હસવાની વાત કરી શકીએ. અમે બાળકોને એવું કહીએ
વાલીઓ સાથે ખાસ કહીએ કે ભાઈ તમે તમારા બાળકના બર્થડેમાં જેટલું સ્પેન્ડ કરો છો ને એટલામાં તમારા બાળકની લાઈફ નક્કી થઈ જશે. અને મોટાભાગના કેસીસમાં જો સારી સ્કૂલોમાં તો એવું હોય કે બાળકના શૂઝની કોસ્ટ કરતાં આની કોસ્ટ ઓછી છે. રાઈટ સર. એક સારા બ્રાન્ડેડ શૂઝ આઈ કેટલું થિંક ઇમ્પોર્ટન્ટ છે, આખું ડિસ્કશન એના ઉપર છે. યસ. એટલે પણ અવેરનેસ નથી એટલે માણસો નથી કરતા. આઈ હોપ કે આ વિડીયો જો પહોંચે લોકો સુધી અને એટલીસ્ટ જેટલા લોકો કરિયરના, મને લાગે સર આ વિડીયો જોઈને કદાચ 5-10 લોકો પણ કરિયર સિલેક્શનમાં એને હેલ્પ મળી જાય અને ખોટું કેરિયર સિલેક્ટ કરવા બચી જાય તો ડેફિનેટલી આ એફર્ટ્સ છે એ કામ 100%. અને યોગેશભાઈ આ એક બીજી બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે કે કરિયર સાયકોમેટ્રિક એનાલિસિસ રહ્યું ને એમાં આપણું તો કોઈ પર્સનલ સેલ્ફિશ પર્પઝ નથી. રાઈટ. રાઈટ સર. નથી આપણી કોઈ કંપની એનાલિસિસ કરતી, નથી આપણી સ્કૂલ કરતી, આ થર્ડ પાર્ટી કરે છે જેનાથી આપણે કોઈ ગેઇન નથી. પણ આ વસ્તુ મેં યુએસ અને કેનેડાની સ્કૂલ્સમાં જોયેલી છે. મારી ભાણેજ, મારી નીસ કરે છે અને એમને જે બેનિફિટ મળે છે જોયા છે ને, એટલે આ વસ્તુ આપણા પેરેન્ટ્સમાં સ્પ્રેડ કરવી નેસેસરી છે. જો આપણે ઈચ્છતા હોઈએ કે આપણું કન્ટ્રી ખરેખર સુપર પાવર બને, આપણે ઈચ્છતા હોઈએ કે આપણા બાળકનું ફ્યુચર સેફ અને સિક્યોર થાય, તો આપણે અમુક ફંડામેન્ટલ ડિફરન્સીસ ભૂલીને સારી વસ્તુ એક્સેપ્ટ કરવી પડશે. આપણે બ્રાન્ડના ક્લોથ એક્સેપ્ટ કરી લીધા તો એજ્યુકેશનની સારી વસ્તુ એક્સેપ્ટ કરીએ, કલ્ચર આપણે એક્સેપ્ટ કરવાની જરૂર નથી. રાઈટ. તો એક એ છે. બીજું, માણસોને ઘણી વખત હજી બી એવું લાગશે, આપણે આ ડિસ્કશન કર્યા પછી બી ઘણા લોકોને એવું લાગશે કદાચ કે આ બધી ક્યાં માથાકૂટ કરી, અમને ખબર જ છે અમારા છોકરાઓ સાથે શું કરવું. કોઈ પણ નવી વસ્તુ એક્સેપ્ટ કરવી ને એ થોડી ચેલેન્જિંગ છે, હંમેશા આપણે એક ડર છે. પણ અગેન આપણે એવું માનીએ કે ભાઈ મારા બાળકના બર્થડે જેટલો ખર્ચ મેં આમાં કર્યો, રાઈટ, કંઈ નુકસાની તો નથી ને, ચલો ફાયદો નથી. સર ચલો ઉદાહરણ તરીકે હું પેરેન્ટ્સ છું અને મને સર 5-10 હજાર મેં એવું માની લીધું કે બર્થડેમાં ખર્ચો ન કર્યો, મેં મારા બાળકમાં ખર્ચો કર્યો. પણ સર મને પ્રોબ્લેમ શું છે કે એના પછી જે રિપોર્ટ આવશે એ રીડ કરવાનો તમે મારો કન્ફ્યુઝન વધારી નાખ્યો. જી સાચું, એ સાચું થાય જ છે. અને એવા ઘણા પેરેન્ટ્સને અમે સાથે હવે મને પૈસાનો પ્રોબ્લેમ નથી, હવે મને પ્રોબ્લેમ એ છે કે હવે તમે મને જે લેસન આપ્યો છે એનો મને જવાબ આવડતો નથી. કંઈ વાંધો નહીં, તો આપણે ક્યાં જરૂરી છે કે જવાબ લેવો. આ ફંડામેન્ટલી આઈ થિંક 70-80% આજની જનરેશનના પેરેન્ટ્સનો પ્રોબ્લેમ હશે. કારણ કે આપણી જનરેશનના જે પેરેન્ટ છે એ બહુ હાઈલી એજ્યુકેટેડ નહોતા અથવા ઇંગ્લિશ મીડિયમ એજ્યુકેટેડ નહોતા. બાળકો ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, સારી સ્કૂલ્સમાં ભણે છે. એ સમયે આટલું એક્સપોઝર નહોતું કે આટલી કોમ્પિટિશન નથી, તો આપણને નથી ખબર. અને આપણા બાળકનું આપણે સાયકોમેટ્રિક ટેસ્ટિંગ કરાવ્યું અને આપણે કન્ફ્યુઝ થયા. તો આપણે 2 ઓપ્શન છે. એક વસ્તુ સેમ, આપણે જે કારનું એક્ઝામ્પલ લીધું એ આપણને નથી ખબર કઈ કાર સારી, રાઈટ, તો એક્સપર્ટની એડવાઇસ લઈ શકાય જે આમાં મળે જ છે, તો એ આપણે એક્સપર્ટનું માનીએ. પણ આ કેસમાં સારું શું છે ખબર છે, આપણે એક્સપર્ટનું માનીને ડિસિઝન આજે નથી લેવાનું. જો તમે અર્લી સ્ટાર્ટ કરો તો, જો તમે આ 7th સ્ટાન્ડર્ડમાં ટેસ્ટ કરી, તમારે ડિસિઝન 11thમાં લેવાનું છે. જ્યારે તમારા બાળકની તમે ચોઈસ નક્કી કરશો, 4 વર્ષ છે. એ એક્સપર્ટે તમને જે કીધું, એ રિપોર્ટે તમને જે આપ્યું, એમાં સપોઝ તમને 10 વસ્તુ આપી, દર વર્ષે 2 વસ્તુ પર ટ્રાય કરો, 3 વસ્તુ પર ટ્રાય કરો. 4 વર્ષમાં તમે 10 વસ્તુ ટ્રાય કરી લેશો, તમને આઈડિયા આવી જશે કે મારા બાળકને ખરેખર શું ગમે છે અને એના માટે શું સારું છે. રાઈટ સર. બીજું, તમે હજી નથી માનતા તો એ જેને ચોઈસ કરી છે એવા સ્ટુડન્ટને મળો. જેમ આપણે કાર લેતા 2 ફ્રેન્ડ્સને પૂછીએ છીએ, તો એ કરિયર જે ચોઈસ છે એ સ્ટુડન્ટને મળો, એના રિલેટેડ વિડીયોઝ જુઓ, એના રિલેટેડ સર્ચ કરો કે ભાઈ આ કરિયરમાં સેલરી કેટલો મળે, આમાં બિઝનેસના સ્કોપ શું. ઓકે. રાઈટ. બાળક અત્યારે સ્ટુડન્ટ બી આટલું કરી લે છે, પેરેન્ટ્સને કરવાની બી જરૂર નથી. સર હકીકત કહું છું, મારી દીકરી છે એ પ્રી સ્કૂલમાં છે અને હવે અત્યારે એનું સ્કૂલમાં એડમિશન લેવાનું છે. તો એ સર મને એવું કહે છે, મેં તમને કીધેલું છે ના, એ મને શું કહે છે કે પપ્પા મને એવી સ્કૂલમાં એડમિશન લેવું છે કે જ્યાં એક્ટિવિટી વધારે થતી હોય, મને એક્ટિવિટીમાં મજા આવે. જી. તો હું સરપ્રાઈઝ થઈ ગયો કે તો એ ખબર પડી કે એ એના ક્લાસમેટ સાથે પણ ડિસ્કશન કરે છે અને બીજી જે મધર ટુ મધર ડિસ્કશનો એ ધ્યાનથી સાંભળે છે. એટલે એણે પોતાની ચોઈસ બનાવી છે. જી. કે આ ડિસિઝન મેકર છે, એને હું કહું મને એવી સ્કૂલ જોઈએ છે કે જ્યાં એક્ટિવિટી વધારે, મને વધારે મજા આવશે. એટલે આ છે ને યોગેશભાઈ, બહુ જ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તમારી દીકરી નાની છે, પણ તમે આમ જુઓ ને તો આજના બાળકો ખરેખર આટલા કેપેબલ છે, નથી એવું નથી. સરપ્રાઈઝ અને પોઝિટિવલી, રાઈટ. જે આપણે વાત કરીને કે બાળકની લાઈફમાં દુઃખી નથી થવું, નથી પેરેન્ટ્સને દુઃખી કરવા. હવે અહીંયા ગેપ છે. પેલું બાળક કેપેબલ છે, એ ઇન્ફોર્મેશન શોધી આવશે, રાઈટ, પણ ઇન્ફોર્મેશનનો શું યુઝ કરવો એના માટે કેપેબલ નથી, કારણ કે અનુભવ નથી, અન્ડરસ્ટેન્ડિંગ નથી, પ્લસ અનુભવ નથી. તો એ મિસઇન્ફોર્મેશનને બી સાચી માની લેશે
અને સાચી ઇન્ફોર્મેશનને ખોટી બી માની લેશે. એ ફિલ્ટર પેરેન્ટે આપવાનું છે, અથવા તો ઘરમાં કોઈ પણ એવા માણસો જે આપી શકે એને આપવાનું છે. તો એ કમ્યુનિકેશન જો થઈ જશે ને તો આ પ્રોબ્લેમ તમે જે કહો છો એ સોલ્વ થઈ જશે. તો પેરેન્ટ્સને એવું લાગે છે કે ભાઈ સાયકોમેટ્રિક ટેસ્ટનો રિપોર્ટ આવે ને આમ કન્ફ્યુઝ થઈ ગયા. કન્ફ્યુઝ ના થાવ, તમને કાઉન્સિલરે કે એના જે રિપોર્ટ સજેસ્ટ કરે છે એને તમને 5 ચોઇસ આપી, એ 5 ચોઇસ તમે તમારા ચાઇલ્ડને કહી દો. તમે ઘરમાં એજ્યુકેટેડ કે ઓળખીતા પાળખીતા 5 માણસોને તમે વાત કરી લો, એનું રિસર્ચ ચાલુ કરો. 3-4 વર્ષ સર્ચ કરવાનું છે. ચાઇલ્ડ સર્ચ કરશે, એના ફ્રેન્ડને પૂછશે, એ જે ઇન્ફોર્મેશન લાવે છે એ ઇન્ફોર્મેશનને તમે ખાલી અપ્લાય કરી જુઓ કે ભાઈ આનાથી શું થાય છે, આનાથી શું થાય છે. 2 માણસોને પૂછી લો અને છતાંય ડાઉટ છે, તમને એક કાઉન્સિલર પર ટ્રસ્ટ નથી તો બીજી જગ્યાએ જઈને ટેસ્ટ કરી આવો, એના કાઉન્સિલરને વાત કરી લો. ત્રીજી ટેસ્ટ કરી આવો, તમને ભરોસો ના હોય તો 3 ટેસ્ટ કરીને એમાં 5 વસ્તુ કોમન આવે તો એમાં જાઓ, કારણ કે 3 માણસો રેન્ડમલી અલગ અલગ ખોટું તો નહીં જ બોલે. રાઈટ સર. તો એ કરી શકાય. અલ્ટિમેટલી વાત ક્યાં આવે છે કે જે વસ્તુ અવેલેબલ છે એની અવેરનેસને એક્સેપ્ટ કરીને એને અપ્લાય કરવી, એ સમજદારીની જ વાત છે અને એ પેરેન્ટે કરવી જોઈએ, કારણ કે બાળકો એટલા મેચ્યોર નથી. આજે હું 7th સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટને કહું કે જાઓ તમે કાલે સાયકોમેટ્રિક ટેસ્ટ કરી આવશો, તેને એવું લાગશે કાંઈક પાછી નવી એક્ઝામ આવી, મારે એક્ઝામ નથી દેવી. રાઈટ? એવું તો સમજશે જ નહીં કે સાયકોમેટ્રિક ટેસ્ટમાં ભણવાનો એકય ક્વેશ્ચન નથી, એકય સબ્જેક્ટનો ક્વેશ્ચન નથી. રાઈટ? પણ જો પેરેન્ટ્સ એની સાથે લઈને જશે તો, એટલે અમે વાલીઓના સેમિનાર શરૂ કર્યા અને વાલીઓને સમજાવવાનું શરૂ કર્યું કે તમે આ વસ્તુને સિરિયસલી લો. રાઈટ? તમે બીજું કંઈ નહીં કરો તો ચાલશે, પણ આ તમારા બાળક માટે જરૂર કરો. રાઈટ સર. અને હું આ વિડીયો ફોર્મથી પણ જે લોકો જોયે છે એને હું ખાસ શેર કરીશ કે પ્લીઝ તમે આ વિડીયો શેર કરો એવા પેરેન્ટ્સ સાથે કે જે કદાચ એક ગામડાના છેવાડે બેઠો છે પણ એના પાસે મોબાઈલ છે જી, અને એને જો આ ઇન્ફોર્મેશન મળે છે અને એ આપણે એમ સમજીએ કે કચ્છ સૌરાષ્ટ્રના સૌથી છેલ્લા ગામ છે કે જ્યાં 15-20 લોકો રહે છે, પણ એ આજે સારી ખેતી કરે છે, આજે એનું સારું ટ્રાન્સપોર્ટેશનનું બિઝનેસ છે અને એને કંઈક સારું ઈચ્છવું છે, તો એ એના રિલેટિવના મદદથી કે એવી રીતે પણ જો આ વિડીયો એના સુધી પહોંચ્યો અને કોઈ રિલેટિવની કે ગામમાં કોઈ ટીચર હોય એની હેલ્પ લઈને પણ જો બાળકનું કરિયર પ્લાનિંગ એના સાથે રહીને કરશે ને તો મને લાગે છે સર એક બહુ સારું કામ થશે. અને એ સાચું યોગેશભાઈ, આની સૌથી મોટી બ્યુટી શું છે કે આ ટેસ્ટ ઓનલાઈન છે. રાઈટ? તમારે ટેસ્ટ આપવા ક્યાંય નથી જવાનું. તમે જે વાત કરો છો કે ભાઈ એક નાનકડું ગામ છે, છેવાડાનું ગામ છે, રાઈટ, જ્યાં વાલી એજ્યુકેટેડ નથી, તો આ ટેસ્ટ ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી કે રિજનલ બધી લેંગ્વેજમાં થાય છે. રાઈટ? એટલે બાળકનું ઇંગ્લિશ મીડિયમમાં ભણેલું હોવું જરૂરી નથી. ગુજરાતી મીડિયમનું સ્ટુડન્ટ જ કરી શકે, ગવર્મેન્ટ સ્કૂલનું સ્ટુડન્ટ બી કરી શકે, ઇંગ્લિશ મીડિયમનું. આ ઓપન છે બધા માટે, કારણ કે આ યુનિવર્સલ છે. આ કોઈ એક બાળકને કે કોઈ બ્રાન્ડના કે કોઈ બોર્ડના કે કોઈ ગામના ભણેલા કભણ બાળકો માટેની વાત નથી. બીજું, આ ટેસ્ટ ઓનલાઈન છે. અત્યારે મોબાઈલનું પેનિટ્રેશન 100% દરેક જગ્યાએ છે. હા, એ ટેકનોલોજીનો ઉપયોગ છે. એ ટેકનોલોજીનો ઉપયોગ આપણા બાળકના ફ્યુચર અને કરિયર માટે થઈ શકે તો એનાથી સારું શું હોઈ શકે? અને એનાથી બી સારું કાઉન્સિલર બી ઓનલાઈન સેશન આપે છે. આજે ઘણી વખત એવું હોય કે સપોઝ મારા સિટીથી કાઉન્સિલર 400-500 કિલોમીટર દૂર છે તો હું ક્યારે જઈશ? હું ભણેલો નથી અને ચલો હું ગરીબ છું, બરાબર, હું સાવ ગરીબ છું, ભણેલો નથી, મારી પાસે પૈસા નથી કાઉન્સિલર પાસે જઈને 2 દિવસ બગાડવાનો, મારે મજૂરી કરવાની છે, મારી મજૂરી પર મારું ઘર ચાલે છે, તો દિવસ બગાડવો શક્ય નથી. એ કેસમાં બી આ શક્ય છે, કારણ કે ઓનલાઈન ટેસ્ટ આપો, કાઉન્સિલર ઓનલાઈન સેશન આપે છે. અને સર જો શક્ય હોય તો હું એ પણ એક આપને રિક્વેસ્ટ કરીશ કે આ વિડીયો જોઈને કોઈ એવો વ્યક્તિ કે જેને કોઈ કન્ફ્યુઝન છે અને એને હેલ્પ કે સપોર્ટ જોઈએ છે અને જો એ કમેન્ટમાં કે ડીએમમાં કે પોતાનું જો કરશે તો આગળના સેશનમાં જેટલા પણ કોમન ક્વેશ્ચન્સ હશે પેરેન્ટ્સના કે કન્ફ્યુઝન હશે, કેમ કે સર એ પૈસાની કે ટાઈમ નાખવાની કે સમજદારીની વાત નથી, લોકો કોઈ પણ નવી વસ્તુને એક્સેપ્ટ કરવામાં ટાઈમ લગાડે છે 100%. અને ત્યાં સુધી આપણે જેટલા લોકોના ક્વેશ્ચન આવે છે એને આપણે નેક્સ્ટ સિરીઝમાં આપણે કન્ક્લુડ કરવાનો પ્રયત્ન કરીએ. શ્યોર. જે કોઈ પણ ક્વેશ્ચન આ વસ્તુને રિલેટેડ હોય, તમારા બાળકોની સમજદારીના રિલેટેડ, ટીચર પેરેન્ટ ચાઇલ્ડ કમ્યુનિકેશનના રિલેટેડ, કરિયરના રિલેટેડ, સાયકોમેટ્રિક ટેસ્ટના રિલેટેડ, બાળકો સાથે કેવી રીતના ડીલ કરી શકાય એના રિલેટેડ, તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં અથવા તો નીચે ક્વેશ્ચનમાં એ લોકો પૂછી શકે, આપણે એ ક્વેશ્ચન સમરાઇઝ કરીને એનો આન્સર આપીશું. બીજું, આપણી સ્કૂલનો નંબર આ પ્લેટફોર્મ પર હશે જ, ઇવન આપણી વેબસાઇટ પર છે neweraglobal.school.org, એના પર આપણો નંબર છે, આપણું ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર અવેલેબલ છે. કોઈ પણ પેરેન્ટને કોઈ પણ મીડિયમના કોઈ પણ જગ્યાના પેરેન્ટને આના રિલેટેડ ક્વેશ્ચન છે તો એ રિસેપ્શનના નંબર પર ગમે ત્યારે કોલ કરે, અમે એને 100% હેલ્પ કરશું. અલ્ટિમેટલી આ એફર્ટ છે આપણા બાળકોમાં અવેરનેસ લાવવાનો.
જ્યાં આપણે લેકિંગ છીએ અને સારી વસ્તુ અવેલેબલ છે ને એક્સેપ્ટ કરવાનો અને બાળકોની લાઈફ વધારે સારી કરવાનો. એ પૈસાવાળા પેરેન્ટ હોય, ગરીબ હોય, મજૂર હોય, અભણ હોય, ગવર્મેન્ટ સ્કૂલ હોય કે ગુજરાતની ટોપ સ્કૂલ હોય, બધા માટે ઇક્વલી એપ્લિકેબલ છે. તો એમાં જો અમે નાનકડી પણ હેલ્પ કરી શકીએ તો એનાથી વધારે કંઈ નથી. સો અમે 100% હેલ્પફુલ રહીશું, અમે 100% અવેલેબલ રહીશું. એ પેરેન્ટ અમારો કોલથી બી કોન્ટેક્ટ કરી શકશે, વોટ્સએપ પણ એ નંબર્સ પર ચાલુ છે, એમાં મેસેજ કરી શકશે. આપણા વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જો ક્વેશ્ચન પૂછશે, એમનો નંબર આપશે તો આપણે એમને કોલ કરી લઈશું અને એ ક્વેશ્ચન્સનો આન્સર આપણે નેક્સ્ટ એપિસોડ્સમાં આપવાની ટ્રાય કરીશું. ગ્રેટ સર. ખરેખર જે આપ મંત્ર સાથે ચાલો છો, ઉજ્જવલ ભવિષ્ય, તો આ ઉજ્જવલ ભવિષ્યમાં આ જેટલું આપણા તરફથી નોલેજ અને એક્સપિરિયન્સ આપણે શેર કર્યું એ ડેફિનેટલી વ્યુઅર્સને હેલ્પફુલ થશે. શ્યોર, વી હોપ સો. લાસ્ટ ક્વેશ્ચન સર એ છે, એઝ અ સ્કૂલ તરીકે તમે આ વિષય પર કઈ રીતે કામ કરો છો? અમે એઝ એ સ્કૂલ, યોગેશભાઈ, જે પેરેન્ટને કહું છું એ જ અમે કરીએ છીએ. પણ અમે એને કેવી રીતના ઓર્ગેનાઇઝ કર્યું કે પહેલી વસ્તુ અમે બાળકો સાથે આનું ડિસ્કશન કરીએ, પછી પેરેન્ટ્સ મિટિંગથી પેરેન્ટ્સને અવેર કરીએ કે ભાઈ આવું અવેલેબલ છે, તમે તમારા બાળકોની કરિયર માટે આડાવડા રસ્તે જાઓ, કોઈને પૂછીને વિચારો, એના કરતાં તમે એક સાયન્ટિફિક વે લો. ત્યારે અમે એને ઘણા એક્ઝામ્પલ્સ આપીએ. એક એક્ઝામ્પલ આપને શેર કરું જેનાથી અમે પેરેન્ટ્સને સમજાવી શકીએ છીએ. 2024ના એન્જિનિયરિંગના પ્લેસમેન્ટ્સ હમણાં આવ્યા કે 2024માં કઈ એન્જિનિયરિંગ બ્રાન્ચે સૌથી વધારે જોબ આપી. આઈ થિંક એક ન્યૂઝપેપરમાં હતા. મને જેટલું યાદ છે એટલું કહેવાની ટ્રાય કરું છું, કદાચ એક્યુરેટ ના હોય તો માફ કરજો. 2024ના એન્જિનિયરિંગના જે પ્લેસમેન્ટ હતા એમાં નોર્મલ પેરેન્ટ્સની અન્ડરસ્ટેન્ડિંગ શું હોય, કઈ બ્રાન્ચ લેવાય અત્યારે? કોમ્પ્યુટર અથવા આઈટી. ભવિષ્ય કોમ્પ્યુટરનું જ છે, ભવિષ્ય આઈટીનું જ છે. આ એક કોમન સેન્ટેન્સ અમે પેરેન્ટ્સ પાસેથી સાંભળતા હોય, એન્જિનિયરિંગ કરવું એટલે કોમ્પ્યુટર આઈટી લેવું. અથવા તો કોઈ પેરેન્ટનો કોઈ પર્ટિક્યુલર બિઝનેસ હોય, કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હોય તો કે સિવિલ કરો, વર્કશોપ હોય તો કે મેકેનિકલ કરો. પણ નોર્મલી આ ચાલે. એના માટે બાળકોને પ્રિપેરેશન કરાવે, સાયન્સ સ્ટ્રીમ લે, એ બધું એ ભલે એની રીતના કરે. 2024ના પ્લેસમેન્ટ આવ્યા. નંબર 1 બ્રાન્ચ જેને સૌથી વધારે પ્લેસમેન્ટ આપ્યું, 97% સ્ટુડન્ટને પ્લેસમેન્ટ આપ્યું અને સૌથી હાઈ સેલરી આપ્યો છે કેમિકલ. નંબર 2 બ્રાન્ચ છે આઈસી, ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ, જે ઓટોમેશનનું કામ કરે છે, જેને અગેન આઈ થિંક 90% ઉપર સ્ટુડન્ટ્સને પ્લેસમેન્ટ આપ્યું અને સારો સેલરી આપ્યો. નંબર 3 બ્રાન્ચ, જો હું સાચો છું તો મેકેનિકલ હતી. નંબર 4 સિવિલ હતી. નંબર 5 ઇલેક્ટ્રિકલ હતી. નંબર 6 કમ્પ્યુટર. નંબર 7 આઈટી. અને એમાં જે ડેટા હતો, જે ડેટા મને 100% યાદ નથી, કમ્પ્યુટર અને આઈટીમાં 25% બાળકોને જોબ મળી. અને આ હું તમને વાત કરું છું 2024ની. હવે અત્યારે જે બાળકો ભણતા હશે એની પરિસ્થિતિ 4 વર્ષ પછી શું થશે, અને જે પેરેન્ટ્સ અત્યારે 9મા 10મામાં છે ને કે 11-12માં છે ને એ ગ્રુપ લઈને કમ્પ્યુટર આઈટી વિચારે છે, એની પરિસ્થિતિ 6 વર્ષ પછી શું થશે, કે એઆઈથી શું ચેન્જ થશે, એઆઈથી શું ચેન્જ થશે, કોડ પેલું જે ફ્રી કોડિંગ માટે આવી ગયું, ચેટ જીપીટી આવી ગયું, રાઈટ? જ્યારે હવે કમ્પ્યુટર કોડિંગની રિક્વાયરમેન્ટ બહુ ઓછી થઈ ગઈ. આનામાં એક સરસ મારા ઉંમરનો મારો મિત્ર જે કમ્પ્યુટર છે અને એ એક યુનિવર્સિટીમાં કમ્પ્યુટરનું જોબ કરે છે અને એનું 40-50 કે અરાઉન્ડ એનું સેલેરી હતું જે તે વખતેની 2 વર્ષ પહેલાંની વાત કરું છું. ત્યારે એને એટલું ને એટલું રેવન્યુ એક પ્લેટફોર્મ પરથી મળતું હતું છોકરાના ડાઉટ સોલ્વ કરીને. જી. અને જેવું એઆઈ આવ્યું ને ત્યારે એ મોર દેન 50,000 જેવું એડિશનલ રેવન્યુ હતું જે એને એક્સ્ટ્રા એફર્ટથી મળતું, એ બંધ થઈ ગયું. એટલે અમે પેરેન્ટ્સને આવી રીતના કન્વિન્સ કરીએ, રાઈટ, કે ભાઈ આવા એક્ઝામ્પલ્સ આપીએ કે ભાઈ માર્કેટમાં રિયલી શું ચાલે છે એ તમને 100% ખબર હોય. પેરેન્ટ્સને કેટલી સ્ટ્રીમની ખબર પડે, તમે કેટલી બ્રાન્ચનું ચેક કરો. બિઝનેસ દરરોજ ચેન્જ થાય છે, ગવર્મેન્ટ ચેન્જ થાય તો બિઝનેસ ચેન્જ થાય. અત્યારે વોર ચાલે છે તો બિઝનેસનો સિનારીઓ ચેન્જ થઈ ગયો, રાઈટ સર? તો એ સિનારીઓમાં શું કરીએ? એટલે આ એક્ઝામ્પલ્સથી અમે પેરેન્ટ્સના સેમિનાર કરીએ અને એમને સમજાવીએ કે ભાઈ આ ઇનસર્ટનિટીનો તમારી પાસે કોઈ સોલ્યુશન નથી. તમારી પાસે એક જ સોલ્યુશન છે તમારા બાળકને સક્સેસફુલ બનાવવા માટે કે એની સ્ટ્રેન્થ પર તમે એની સક્સેસ બિલ્ડ કરો, એનું કરિયર બિલ્ડ કરો. તો એ જે ફિલ્ડમાં હશે, માર્કેટમાં જે કન્ડિશન હશે, એમાં એની લાઈફમાં કંઈક સરખું કરી લેશે. એટલે પછી સાયકોમેટ્રિક ટેસ્ટની વાત થાય. એ ટેસ્ટ કેવી રીતના આપવી, ક્યાં આપવી, કાઉન્સિલર સાથેના સેશન. અમારી સ્કૂલમાં ઓલરેડી 2 કાઉન્સિલર આવે છે, રાઈટ? એક મુંબઈથી આવે છે, એક અમદાવાદથી આવે છે. એ કાઉન્સિલર પેરેન્ટ્સને ગાઈડ કરે કે ભાઈ આવી રીતના આ થાય. સાયકોમેટ્રિક ટેસ્ટનું એ લોકો અરેન્જમેન્ટ કરી આપે. અમારા જે વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે એને અમે હોસ્ટેલમાં જ આ વસ્તુ કરી આપીએ છીએ. સાયકોમેટ્રિક ટેસ્ટ પછી એનો રિપોર્ટ પેરેન્ટ, કાઉન્સિલર, ચાઇલ્ડ
બધા સાથે બેસીને સમજે. પછી જ્યાં એ લોકો અટકે છે ત્યારે અમે કાઉન્સિલર અને પેરેન્ટ અમારી સાથે બેસીને એની સાથે ડિસ્કશન થાય છે કે ભાઈ આનું સોલ્યુશન શું. પેરેન્ટના ક્વેશ્ચન હોય, સપોઝ ભણેલા પેરેન્ટ નથી, આપે કહ્યું એમ, તો એ તમારા પર વિશ્વાસ કરશે. આજે સપોઝ હોસ્ટેલનું બાળક છે જેના પેરેન્ટ એક ગામડામાં રહે છે, એ અહીંયા આવી શકે એમ નથી, પણ એને રિપોર્ટ વાંચ્યો અને ખબર પડી અને ઇન્ટરેસ્ટ આવ્યો, તો હવે એને ડાઉટ કેવી રીતના સોલ્વ કરવા? તો અમે ઓનલાઈન સેશન પર ડાઉટ સોલ્વ કરીએ છીએ કે પેરેન્ટ ઓનલાઈન મિટિંગમાં જોઈન થાય, અમે જોઈન થઈએ, કાઉન્સિલર અમદાવાદ છે એ જોઈન થાય, બાળક જોઈન થાય અને અમે એના ડાઉટ્સના સોલ્યુશન આપીએ. અલ્ટિમેટલી અમે એવી એફર્ટ કરીએ છીએ કે અમારા સ્ટુડન્ટ્સ 9-10 આવે એ પહેલાં એનું સ્ટ્રીમ અથવા તો એનું મેજર કરિયરનો આસ્પેક્ટ નક્કી હોય. 11-12 જાય એ પહેલાં એ 100% ક્લિયર હોય કે મારે આ સ્ટ્રીમમાં મારું કરિયર બનાવવું છે, અને એની કોલેજની પ્રોસેસ, એનું ડોક્યુમેન્ટેશન, અને પેરેન્ટ્સને એ ખબર હોય કે મારે બી શું ફીસ પે કરવાનું છે, મારું ચાઇલ્ડ આગળ જઈને શું કરશે. એક આખું હોલિસ્ટિક કરિયર ડેવલપમેન્ટ પર અમે ફોકસ કરીએ, ખાલી રિઝલ્ટ પર નહીં. કે જ્યાં મોસ્ટલી શું એક ભાઈ ભણાવી દીધું, રિઝલ્ટ આવી ગયું, સ્કૂલની જવાબદારી પૂરી થઈ ગઈ, અને આઈડિયલી જુઓ તો પૂરી થઈ ગઈ, પણ એઝ એ ઇન્સ્ટિટ્યૂટ કે અમને ખૂંચે છે. કારણ કે જો એક IIT પાસ આઉટ સ્ટુડન્ટ લાઈફમાં સક્સેસફુલ નથી થઈ શકતો તો એમાં કોનો માર્ક? જો એક એમ્સનો પાસ આઉટ ડૉક્ટર લાઈફમાં સક્સેસફુલ નથી થઈ શકતો એમાં કોનો માર્ક? એક IIM થી MBA કરેલો સ્ટુડન્ટ જો લાઈફમાં કંઈ સક્સેસફુલ નથી થઈ શકતો, સક્સેસ એટલે અગેન બહુ પૈસાવાળો નહીં, પણ લાઈફમાં સુખી થઈને પોતાનું કામ નથી કરી શકતો, તો એમાં કોનો ફોલ્ટ? રાઈટ સર. તો ક્યાંક ને ક્યાંક કે ફોલ્ટ કરિયર ચોઇસમાં હતો, જે 7મા 8મા 9મા 10મા ધોરણમાં શોર્ટ થવી જોઈતી હતી. એ પેન અમને નથી ગમતું. અમને એવું થાય છે કે ભાઈ બાળકોને આ પેનથી ના પાસ થવું જોઈએ. અને પ્લસ મારી લાઈફના એક્સપિરિયન્સમાં મેં આ પોતે જોયેલું છે કે ભાઈ જ્યારે આપણને ગાઈડન્સ નહોતું મળતું ત્યારે સક્સેસ થવા માટે આપણે 10, 12, 15 વર્ષ સ્ટ્રગલ કરવી પડી. એની સામે જેની પાસે ગાઈડન્સ હતું એ 4-5 વર્ષમાં લેવલ પર પહોંચી ગયા, અને એ લાઈફના ક્વોલિટી યર્સ હતા, બહુ ક્વોલિટી યર. અને ઇવન લાઈક એક કેવો ડિફરન્સ આવે છે યોગેશભાઈ, આજે કોઈ સ્ટુડન્ટ છે એને બેચલર્સ ડિગ્રી કે માસ્ટર્સ ડિગ્રી પૂરું કર્યું છે, એને 3 લાખ રૂપિયાની જોબ મળી. 3 લાખ રૂપિયાની જોબથી જો માર્કેટમાં તમે પ્રમોશન લેતા જાઓ, રૂટીન નોર્મલ વાત કરું છું, એક્સેપ્શનલ કેસીસની વાત નથી, તો તમે 3 લાખથી 10 લાખ રૂપિયાના પે સ્કેલ પર 10 વર્ષે પહોંચો. બીજા 10 વર્ષે તમે 10માંથી 25 પહોંચી જાઓ, ત્રીજા 10 વર્ષે તમે 50 પહોંચો, એટલે એ માણસ એની લાઈફના રિટાયરમેન્ટમાં 50 લાખે પહોંચે. આજે એ જ કોર્સ કરેલો કોઈ સારા ઇન્સ્ટિટ્યૂટમાંથી, અથવા તો જે બાળક સોર્ટેડ છે, જેને વ્યવસ્થિત એ થોટથી એ કોર્સ કર્યો છે, એનું ઇનિશિયલ પેકેજ જો 3ની જગ્યાએ 15 લાખનું હોય ને, તો એ 10 વર્ષે 1 કરોડે હોય છે. ઓકે. એ બીજા 10 વર્ષે 5 કરોડે હોય છે, કારણ કે જેમ અપ જાય એમ કોમ્પિટિશન ઘટતી જાય. એ ત્રીજા 10 વર્ષે 8થી 10 કરોડે હોય છે, અને મલ્ટીનેશનલમાં અથવા બિઝનેસમાં કોઈ સારા સ્ટેટસ પર હોય છે. હવે જ્યારે પેલું ચાઇલ્ડ જેની પાસે ગાઈડન્સ નહોતું, એ ખાલી ભણીને ટોપર હતો તો બી એની રિટાયરમેન્ટમાં 50 લાખે પહોંચ્યો. જ્યારે આ ચાઇલ્ડ જેની પાસે ખાલી ગાઈડન્સ હતું, ભણવામાં કદાચ એવરેજ હશે ને, એ લાઈફમાં બહુ આગળ નીકળી ગયો. અને તમે નોર્મલી સોસાયટીમાં આવા જ એક્ઝામ્પલ જોશો. તમે મોટાભાગના બિઝનેસમેન જુઓ, બહુ હોશિયાર માણસો નહીં હોય, રાઈટ. આપણે એક મજાકમાં એક થોટ ચાલે છે, મોરબીમાં ખાસ ચાલે છે. અમે કોઈને એમ કહીએ ને કે બહુ ભણવામાં ધ્યાન રાખવું જોઈએ, અમે ભણેલાને જોબ પર રાખીએ, રાઈટ. એ ફની વસ્તુ માટે બરાબર છે, પણ ઇન અ વે આપણે એને સમજીએ તો એવું થવું ના જોઈએ. પેરેન્ટની એક્સપેક્ટેશન ભણતરથી શું છે કે મારું ચાઇલ્ડ ભણશે તો હોશિયાર થશે, તો લાઈફમાં આગળ વધશે, સફળ થશે. જ્યારે સફળવાળા તો બહુ ભણેલા નથી, દરેક કેસમાં એવું નથી, પણ એક મેજોરિટી ક્રાઉડ આપણને આવું જોવા મળે છે. આ જે સફરિંગની પ્રોસેસ છે ને એનામાંથી નીકળે નથી, એને એડવાન્ટેજ છે. જી. એટલે શું થાય છે કે એ ગાઈડન્સ જ્યારે એને મળી જાય છે, આપણે એવા માણસો જે 12મું પાસ કરીને ભણે નહીં પણ બિઝનેસ પર બેસી જાય ને સક્સેસફુલ થઈ જાય. પણ અગેન એ વસ્તુ આ જ છે, એ અલગ નથી, એ મિસ્ટેક નથી થયા. એને લાઇકિંગવાળી વસ્તુ પહેલાં કેચ કરી લીધી. ઓકે. આપણે એ જ કહીએ છીએ કે ભાઈ લાઇકિંગવાળી વસ્તુ કેચ જો તમને તમારા જાતે ના થાય તો તમે એ માટે બહારની હેલ્પ લો. પહેલાં એ કરી લીધી અને બિઝનેસમાં સક્સેસફુલ થયા, રાઈટ. તો એ લાઇકિંગ સિલેક્ટ કરવાની આ પ્રોસેસ છે જે અમે સ્કૂલમાં કરાવીએ છીએ. એ ઇન અ વે પેશન છે, એ પ્રોફેશન નથી. એનાથી અમારી સ્કૂલને કોઈ મતલબ નથી, એનાથી કંઈ ફરક નથી પડવાનો અમને. પણ એ અમે નથી ઈચ્છતા કે અમારું કોઈ પણ ચાઇલ્ડ આ પેનમાંથી પાસ થાય. અમે ઈચ્છીએ છીએ કે એની પાસે જો એક પ્રોપર ગાઈડન્સ હોય ને, એ સાચા રસ્તે ચાલશે ને, તો એ લાઈફમાં સક્સેસફુલ થશે, એ હેપી રહેશે. રાઈટ સર. અને અલ્ટિમેટલી પેરેન્ટ્સ બી એ જ ઈચ્છે છે, ચાઇલ્ડ બી એ જ ઈચ્છે છે. સર, એક્સ્ટ્રીમ વાત કરું તો કેટલા ડૉક્ટર, પોલીસ ઓફિસર જેના આપણે ન્યૂઝ એવું સાંભળીએ છીએ કે એ કામના પ્રેશરથી સુસાઇડ કરે છે. જી. તો સર ક્યાંક તો રૂટ્સ આ જ છે ને? જી, એ જ છે. ફ્રસ્ટ્રેશન એ જ વસ્તુનું આવે જે તમને ગમતી ના હોય, રાઈટ. અથવા તો એ કરવાનું આવે જે તમારે પરાણે કરવું પડે. સુસાઇડ તો એક્સ્ટ્રીમ વસ્તુ છે, આપણે સુસાઇડની ડિસ્કશન ના કરીએ, પણ રૂટીનમાં બી એક કામ કર્યા પછી આપણે સાંજે આમ કહીએ કે ભાઈ થાકી ગયા,
રાઈટ, કે બીજા દિવસે સવારે ઓફિસ કે જોબ પર કે બિઝનેસ પર જવા માટે જો કોઈ ઉઠાડવા પડે તો એ ક્યાંક ને ક્યાંક આ જ ઇન્ડિકેટ કરે છે કે આપણે એ કરી રહ્યા છીએ કે જે આપણને નથી ગમતું. ત્યાં સ્ટ્રેસ છે, રાઈટ, ત્યાં ફ્રિક્શન છે, ત્યાં ડિસલાઇક છે, પણ એ કરવું પડે છે કારણ કે રિક્વાયરમેન્ટ છે. રાઈટ સર. એને આપણે આ જ સિમ્પલ વસ્તુથી રિઝોલ્વ કરી શકીએ. બેઝિક કમ્યુનિકેશન પેરેન્ટ અને બાળક વચ્ચેનું, સાયકોમેટ્રિક એનાલિસિસ યંગ એજથી, અને એનાથી એનું એક પ્રોપર કરિયર પ્લાનિંગ જે એઝ એ સ્કૂલ અમે કરીએ છીએ, જે આ મીડિયમથી કદાચ ઘણા પેરેન્ટ્સ સુધી પહોંચશે, અને જો બાળકોને પેરેન્ટ્સને આ રસ્તો મળી જાય તો કેટલા બધા બાળકોની લાઈફ સારી થશે. સર, આ એપિસોડમાં હું તમારી વાત સાંભળવામાં એટલો મશગુલ થઈ ગયું કે મારા અમુક લખેલા ક્વેશ્ચન પણ રહી ગયા છે, પણ સર મેજોરિટી ઓફ કવર થયું છે. તો નેક્સ્ટ એપિસોડ સર પ્લાન કરીએ, અને જેટલું મારા માટે આઈ ઓપનર રહ્યું છે, આઈ હોપ કે જે વિડીયો જોશે એના માટે પણ એટલું આઈ ઓપનર રહેશે. અને થેન્ક્સ સર. શ્યોર, થેન્ક યુ વેરી મચ યોગેશભાઈ, યુ ઓલ આર વેલકમ. જ્યારે અમારું એન્યુઅલ એક્ઝિબિટ હોય ત્યારે એની આર્ટ રિપ્રેઝેન્ટ કરે. આ નાના નાના કાર્ટૂન, આટલા નાના નાના બનાવેલી, આટલી નાની રિક્ષા બનાવે, આટલું નાનું બાઇક બનાવે પ્લાસ્ટિકમાંથી, મેટલમાંથી, એવું નાનું ડ્રોઈંગ કરે મેચ બોક્સ પર.